હલો મિત્રો, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી 100% સક્સેસ યુટ્યુબ ચેનલ. આજે આપણે સંપૂર્ણ ધોરણ 6ની જે નવી પાઠ્યપુસ્તક છે એની જે સ્વાધ્યાયની શું કહેવાય પ્રશ્નોત્તરી છે એને સમજવી છે. તો ચાલો ખોટો સમય બરબાદ ન કરતા શરૂઆત કરીએ આજના આપણા આ વિડીયો સેશનની. જોઈ રહ્યા છો પ્રશ્નો તમારી સમક્ષ છે. પહેલો પ્રશ્ન કંઈક આવો છે: પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો હતો? ઓપ્શન્સ વિલ બી ગિવન: કાપડ, કાગળ, ભુર્જ વૃક્ષની આંતરછાલ અને ચામડું. તો આ ચારમાંથી કઈ વસ્તુ ઉપર માનવી લખાણ કરતો? બરાબર, લખાણ કરતો. તો યસ, તમારો સાચો જવાબ મિત્રો આવી ગયો છે સી, ભુર્જ વૃક્ષની આંતરછાલ ઉપર. ક્યાં ભાઈ? ભુજ વૃક્ષની આંતરછાલ ઉપર ભાઈ લખાણ કરતો હતો. યાદ રાખજો ભાઈ, આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. માનવી શેની ઉપર ભાઈ? ભુજ વૃક્ષની આંતરછાલ ઉપર. શેના ઉપર? ભુજ વૃક્ષની આંતરછાલ ઉપર શું કરતો ભાઈ? લખાણ કરતો હતો. તો આપણો સાચો જવાબ સી બને છે. નીચેના પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી? જો પ્રશ્નને સમજજો. બરાબર, નથી આવો શબ્દ વાપર્યો છે અને નથી શબ્દ તમને બહુ નડે ભાઈ. બરાબર, નીચેના પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી? તો ઓપ્શન્સ વિલ બી ગિવન: અભિલેખો, તામ્રપત્રો, ભોજપત્રો અને વાહનો. તો યસ, તમારો સાચો જવાબ શું આવે? વાહનો. આ તમારો સાચો જવાબ બને છે. ત્રીજો પ્રશ્ન જોઈ રહ્યા છો: નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે? ભાઈ, નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય માટે ટકી રહે? ઓપ્શન્સ વિલ બી પ્રોવાઇડેડ: અભિલેખો, કાગળ પરના લખાણો, કાપડ પરના લખાણો, વૃક્ષના પાન પર લખેલ લખાણ. તો આમાંથી તમારો સાચો જવાબ બને છે એ અભિલેખો ભાઈ. અભિલેખો. બરાબર, અભિલેખો ઉપર કરાયેલું લખાણ લાંબા સમય સુધી, લોંગ ટાઈમ, બરાબર, લાંબા સમય સુધી ટકી રહે છે. તો યાદ રાખજો. ત્યારબાદ તમને એક જોડકું આપેલું છે ભાઈ. બરાબર, એક જોડકું આપેલું છે. તો આ જોડકું પણ તમે જોડવાનો પ્રયત્ન કરો તો તમને ખ્યાલ આવી જાય કે જોડકાનો સાચો જવાબ કઈ રીતે બને છે. બરાબર, જોડકું જોડવાનો પ્રયત્ન કરીએ આપણે. જોઈ રહ્યા છો અભિલેખો. તો પથ્થર કે ધાતુ પર કોતરાયેલું લખાણ. અભિલેખો એટલે શું? પથ્થર કે ધાતુ ઉપર કોતરેલું જે લખાણ હોય એને અભિલેખ કહેવાય. ભોજપત્ર. ભોજપત્ર તો ભુર્જ નામના વૃક્ષની આંતરછાલમાંથી જે ભોજપત્ર બનાવવામાં આવે છે એ. તામ્રપત્ર. ભાઈ, તામ્રપત્ર એટલે તાંબાના પતરા ઉપર કોતરાયેલું લખાણ, એ તામ્રપત્ર કહેવાય. બીસી, બિફોર ક્રાઇસિસ. બરોબર, ઈસવીસન પૂર્વે ભાઈ, ઈસવીસન પૂર્વે. એડી તો ઈસવીસન. બરાબર, આવી રીતે કંઈક જોડકું બને છે. તો આ જોડકું પણ યાદ રાખવાનો પ્રયત્ન કરજો. ચાલો આગળ વધીએ. તમને આવા પ્રશ્નો પૂછાઈ શકે તમારી એક્ઝામમાં, આવનારી કોઈ પણ એક્ઝામમાં આમાંથી એકાદો પ્રશ્ન બેઠો આવી શકે. જોઈ રહ્યા છો પહેલો પ્રશ્ન: આદિમાનવનું જીવન કેવું હતું? આદિમાનવનું જીવન કેવું હતું? ઓપ્શન્સ વિલ બી ગિવન: ભટકતું જીવન, સ્થાયી જીવન, નગર વસાહતનું જીવન, ગ્રામીણ વસાહતનું જીવન. તો આમાંથી મિત્રો સાચો જવાબ, રાઈટ આન્સર શું છે ભાઈ? યસ, એ ઓપ્શન સાચો છે. કેવું જીવન હતું ભાઈ? ભટકતું જીવન હતું. કેવું જીવન હતું? ભટકતું જીવન હતું. તો એ ઓપ્શન સાચો છે. બીજો પ્રશ્ન જોઈ રહ્યા છો: આદિમાનવો શિકાર કરવા માટે કયા સાધનોનો ઉપયોગ કરતા નહોતા? જો કરતા નહોતા આવું કીધેલું છે. બરાબર, તો ઓપ્શન્સ છે: બંદૂકનો ઉપયોગ કરતા, પછી છે પથ્થરોના હથિયારોનો ઉપયોગ કરતા, હાડકાના હથિયારોનો ઉપયોગ કરતા, કે લાકડાના હથિયારોનો યુઝ કરતા. તો યસ મિત્રો, એ વખતે કંઈ બંદૂકની શોધ થઈ નહોતી એટલે બંદૂકનો યુઝ ન કરતા. બરાબર, બંદૂકનો યુઝ ન કરતા. ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે? તો મધ્યપ્રદેશમાં આવેલું છે.
ચવાઈ ગયેલો પ્રશ્ન છે, તમને પણ આવડે, બધાને આવડે એવો પ્રશ્ન છે આ. ચાલો આગળ વધીએ. સ્થાયી જીવનથી આદિમાનવે કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી ન હતી? તો ભાઈ સ્થાયી જીવનમાંથી આદિમાનવે કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી ન હતી આવો પ્રશ્ન છે. પ્રવૃત્તિઓ તમને આપેલી છે, કૃષિ છે, પશુપાલન છે, અનાજ સંગ્રહ છે, ઉદ્યોગ છે. તો મિત્રો આમાંથી માનવી એટલો બધો સમજદાર નહોતો થયો કે ઉદ્યોગ શરૂ કરીએ કે, એટલે ઉદ્યોગ એ સાચો જવાબ ઠરે છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈ રહ્યા છો. સિંધુ ખીણ સભ્યતાના અવશેષો સૌપ્રથમ કયા સ્થળેથી મળી આવ્યા આવો પ્રશ્ન છે. તો ચવાઈ ગયેલો પ્રશ્ન છે ભાઈ. કઈ જગ્યાએથી સૌપ્રથમ મળી આવ્યા? યસ, તમે જાણો છો, હડપ્પા આનો સાચો જવાબ આવે. શું આવે ભાઈ? આનો રાઈટ આન્સર હડપ્પા આવે છે ભાઈ. સિંધુ સભ્યતાના જે નગરો મળી આવ્યા એમાંથી સૌપ્રથમ હડપ્પા ખાતેથી ભાઈ નગર અવશેષો મળી આવ્યા. ત્યારબાદ હડપ્પીય સભ્યતાનું કૃષિ ક્રાંતિનું મથક કયું નગર હતું? તો કૃષિ ક્રાંતિ માટેનું જાણીતું નગર, તો ભાઈ આમાં સાચો જવાબ આવે છે કાલીબંગાન. બરોબર, યાદ રાખજો, કાલીબંગાન એ કૃષિ ક્રાંતિનું મથક કહેવાતું હતું. ત્યારબાદ ઋગ્વેદમાં કેટલા મંડળો છે? ઋગ્વેદમાં કેટલા મંડળો આવેલા છે આવો પ્રશ્ન છે. તો મિત્રો ઋગ્વેદમાં 10 મંડળ આવેલા છે. બરાબર, ઋગ્વેદ વિશેનો એકાદો સવાલ તમારી એક્ઝામમાં આવી શકે ભાઈ, એટલે યાદ રાખજો. આગળ વધીએ ભાઈ. ખાલી જગ્યાઓ આપેલી છે. બરાબર, ખાલી જગ્યા પણ તમારી સમક્ષ આવી શકે. કાલીબંગાન હાલ ખાલી જગ્યા રાજ્યમાં આવેલું છે. તો કાલીબંગાન કયા રાજ્યમાં આવેલું છે? રાજસ્થાનમાં આવેલું છે. ક્યાં આવેલું છે ભાઈ? રાજસ્થાન. બરાબર, રાજસ્થાનમાં કાલીબંગાન આવેલું છે, સ્થળ આવેલું છે. ત્યારબાદનો પ્રશ્ન, હડપ્પીય સભ્યતામાં મળી આવેલ સ્નાનાગૃહ ખાલી જગ્યામાં નગરમાં આવેલું છે. તો મોહેન્જો-દડો ક્યાં આવેલું છે ભાઈ? મોહેન્જો-દડોમાં આ જાહેર સ્નાનાગાર મળી આવેલું છે. ધોળાવીરા ખાલી જગ્યા જિલ્લામાં મળી આવેલ પુરાતત્વીય સ્થળ છે. તો કચ્છ જિલ્લામાં ક્યાં મળી આવેલું છે ભાઈ? કચ્છ જિલ્લામાંથી મળી આવેલું આ પુરાતત્વીય સ્થળ છે ભાઈ ધોળાવીરા. હવે તો તમે બધું જાણતા હશો ભાઈ, વર્લ્ડ હેરિટેજ સાઇટ છે ભાઈ. આગળ વધીએ. ત્યારબાદ તમે જોઈ રહ્યા છો મહાજનપદ કેટલા હતા આવો સવાલ છે. ઓપ્શન્સ આપેલા છે 17, 18, 16 અને 19. તો તમારો સાચો જવાબ શું આવે? તમારો સાચો જવાબ બને છે 16. મહાજનપદો કેટલા હતા ભાઈ? 16 જેટલા મહાજનપદો હતા. બરાબર, કેટલા હતા? 16 જેટલા મહાજનપદો હતા. મહાજનપદો કયા કાળમાં હતા આવો પ્રશ્ન છે ભાઈ. મહાજનપદો કયા કાળમાં હતા? ઓપ્શન્સ આપેલા છે આધુનિક, વૈદિક, અનુવૈદિક, મધ્યકાલીન. તો આનો સાચો જવાબ બને છે અનુવૈદિક કાળમાં હતા. કયા કાળમાં હતા ભાઈ? અનુવૈદિક કાળમાં મહાજનપદો હતા. ત્યારબાદ નીચેના રાજ્યોમાંથી કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું? ઓપ્શન્સ આપેલા છે મગધ, કૌશલ, વત્સ, વૈશાલી. તો મિત્રો યાદ રાખજો, નીચેનામાંથી કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું? તો વૈશાલી એ ગણરાજ્ય કહેવાતું હતું. ચોથો પ્રશ્ન જોઈ રહ્યા છો. જનપદોમાં કેટલા પ્રકારની રાજ્ય વ્યવસ્થા સ્થાપિત હતી? તો જનપદોમાં 2 પ્રકારની, કેટલા પ્રકારની ભાઈ? 2 પ્રકારની રાજ્ય વ્યવસ્થા સ્થાપિત કરવામાં આવી હતી. આગળ વધીએ મિત્રો. એક જોડકું આવી ગયું છે, જોડકું જોડી લઈએ. પ્રશ્ન આનો પણ બને ભાઈ, તમે જાણો છો હવે તો. મગધ. તો મગધ ભાઈ, મગધમાં રાજગૃહ આવે. બરાબર, મગધમાં શું આવે? રાજગૃહ આવે. શું આવે? રાજગૃહ આવે. બરાબર, મગધ એની રાજધાની રાજગૃહ. ગાંધાર. તો ગાંધારમાં શું આવે ભાઈ? તક્ષશિલા આવે. ત્યારબાદ વત્સ. તો વત્સમાં કૌશંબી આવે. અવંતીમાં શું આવે ભાઈ? ઉજ્જૈની આવે. બરાબર, તો આ જોડકું પણ તમારે યાદ રાખવું તમારા માટે ખૂબ જ
હિતાવહ છે, જરૂરી છે. આગળ વધીએ. પ્રશ્ન જોઈ રહ્યા છો, આવી ગયો છે એક. ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો? ભાઈ ગૌતમ બુદ્ધ દ્વારા સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપવામાં આવ્યો? આવો સવાલ છે. ઓપ્શન્સ વિલ બી ગિવન. બોધિગયા ખાતે, સારનાથ ખાતે, કોશિનારા ખાતે, કપિલવસ્તુ નગરી ખાતે. તો ગૌતમ બુદ્ધ દ્વારા, યાદ રાખજો, ગૌતમ બુદ્ધ દ્વારા સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપવામાં આવ્યો? તો સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપવામાં આવ્યો ભાઈ? સારનાથ ખાતે સૌપ્રથમ ઉપદેશ આપવામાં આવ્યો. ક્યાં આપવામાં આવ્યો? સારનાથ ખાતે. ત્યારબાદ ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા હતા? ઓપ્શન્સ આપેલા છે ભાઈ. લુંબિની, કપિલવસ્તુ નગરી, કોશિનારા, સારનાથ. તો યાદ રાખજો, ગૌતમ બુદ્ધનું નિર્વાણ સ્થાન કુશિનારા છે. કયું છે? કુશિનારા ખાતે ગૌતમ બુદ્ધ નિર્વાણ પામ્યા હતા, મૃત્યુ પામ્યા હતા એમ પણ કહી શકાય ભાઈ. ત્યારબાદ મહાવીર સ્વામીની માતાનું નામ શું હતું? ઓપ્શન્સ આપેલા છે તમને. ત્રિશલા દેવી, માયા દેવી, યશોદા, યશોધરા. તો આમાંથી સાચો જવાબ આવે છે ત્રિશલા દેવી. ભાઈ મહાવીર સ્વામીની માતાનું નામ પૂછું તો ત્રિશલા દેવી છે. માયા દેવી કોની માતાનું નામ છે? ગૌતમ બુદ્ધના. યશોદા પત્નીનું નામ છે. યશોધરા, બરોબર, તમે જાણો છો કૃષ્ણની પાલક માતા. તો આ બધામાંથી ભાઈ પ્રશ્નો પૂછાય છે. તો વિડીયોને પહેલાં એક લાઈક આપી દો, તમારા મિત્રો સુધી શેર પણ કરી દો. આગળ વધીએ. 4 નંબરનો પ્રશ્ન. મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? ઓપ્શન્સ વિલ બી પ્રોવાઇડેડ. કપિલવસ્તુ નગરી, કુંડગ્રામ, સારનાથ અને પાવાપુરી. તો આનો સાચો જવાબ આવે છે મહાવીર સ્વામીનો જન્મ કુંડગ્રામ ખાતે થયો હતો. 5મો પ્રશ્ન આપેલો છે. મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો હતો? તો મહાવીર સ્વામી દ્વારા, ભાઈ મહાવીર સ્વામીની વાત છે તો પ્રાકૃત અને અર્ધમાગધી ભાષા આવે, બરાબર. પ્રાકૃત અને અર્ધમાગધી ભાષામાં મહાવીર સ્વામી ઉપદેશ આપતા હતા એમના અનુયાયીઓને. પરંતુ ગૌતમ બુદ્ધ કઈ ભાષામાં ઉપદેશ આપતા? કમેન્ટ કરીને જણાવો તો જરા મને. ત્યારબાદના પ્રશ્નો જોઈએ મિત્રો. તો ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં તેમના કયા ગુરુનું માર્ગદર્શનમાં ને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો? ચંદ્રગુપ્તના તમામ સિદ્ધિઓ પાછળ એમના એક ગુરુનો હાથ હતો. તો એ ગુરુનું નામ પૂછેલું છે. ઓપ્શન્સ આપેલા છે. ગુરુ દ્રોણ, ગુરુ ચાંદીપની, ગુરુ ચાણક્ય, ગુરુ વિશ્વામિત્ર. તો યસ મિત્રો, આનો સાચો જવાબ તમે જોઈ રહ્યા છો ગુરુ ચાણક્ય આવે. ચાણક્યને આપણે કૌટિલ્યના નામેથી પણ ઓળખીએ છીએ. કૌટિલ્યભાઈ, બરાબર. એ જ આ કૌટિલ્ય ખૂબ જ જાણકાર એવા હતા, જેણે ચંદ્રગુપ્તને ખૂબ જ મદદ કરી હતી, બરાબર. ધનાનંદને હરાવીને ચંદ્રગુપ્ત જ્યારે રાજા બન્યો ત્યારે તમામ એની સાથે રહેનારા એના ગુરુ ચાણક્ય હતા. કૌટિલ્ય, વિષ્ણુગુપ્ત આમ પણ કહી શકો છો, કારણ કે બધા એક જ વ્યક્તિના નામ છે. એમના દ્વારા એક પુસ્તક લખવામાં આવેલું છે, એ છે પુસ્તક અર્થશાસ્ત્ર. તમે એના વિશે પણ જાણતા હશો. 2 નંબરમાં જોઈ રહ્યા છો પ્રશ્ન. ચાણક્ય દ્વારા લખાયેલ, યસ મિત્રો, એ જ પ્રશ્ન છે. ચાણક્ય દ્વારા લખાયેલા કયા ગ્રંથમાંથી તે સમયની રાજકીય, સામાજિક અને આર્થિક વ્યવસ્થા અંગેની માહિતી મળી રહે છે? તો એ સમયે એમના દ્વારા પુસ્તક લખાણું હતું અર્થશાસ્ત્ર, ઇકોનોમિક્સ, બરાબર. તો આ પુસ્તકમાંથી રાજકીય, સામાજિક અને આર્થિક વ્યવસ્થા અંગેની ઇન્ફોર્મેશન, માહિતી મળી રહે છે. 3જો પ્રશ્ન જોઈ રહ્યા છો. બિંદુસારે અશોકના કયા પ્રાંતના રાષ્ટ્રીય તરીકે નિમણૂક કરી હતી? રાષ્ટ્રપતિ, આમ તો રાજ્યપાલ કે એમ કહેવાય, બરોબર, કારણ કે બિંદુસર દ્વારા એમના 2 પુત્રો અશોક અને સુશીમને 2 રાજ્યોનો કારભાર સંભાળવાનું કીધું હતું. તો કયા પ્રાંતના રાષ્ટ્રીય તરીકે નિમણૂક કરી હતી? ઓપ્શન્સ આપેલા છે. અવંતી, તક્ષશિલા, પાટલીપુત્ર અને ઉજ્જૈન. તો યાદ રાખજો, અશોકને કયો આપ્યો હતો?
અશોકને અવંતી સોંપવામાં આવ્યું હતું. શું સોંપવામાં આવ્યું હતું? અવંતી. જ્યારે સુશીમને તક્ષશિલા સોંપવામાં આવ્યું હતું. આ પણ સાથે સાથે રિફેર કરતા જાઓ જેથી કરીને ભૂલાય નહીં ભાઈ. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, અશોકે સંઘમિત્રને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યા હતા? અશોકની પુત્રી હતી સંઘમિત્રા. તો અશોકે સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યા હતા? તો સિલોન ખાતે. ક્યાં મોકલ્યા હતા ભાઈ? સિલોન. સિલોન એટલે શું ભાઈ? ઘણા લોકોને નહીં ખ્યાલ હોય. સિલોન એટલે શ્રીલંકા ભાઈ, બરાબર. શ્રીલંકા ખાતે મોકલ્યા હતા. અશોકના, ત્યારબાદનો પ્રશ્ન પાંચમો, અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા કઈ છે? તો અશોક દ્વારા જે પણ અભિલેખો બનાવવામાં આવતા હતા એની ભાષા કેવી છે? પ્રાકૃત ભાષા હતી. કેવી ભાષા હતી? પ્રાકૃત ભાષા હતી. ત્યારબાદ ગુપ્ત વંશનો સ્થાપક કોણ હતો? તો ગુપ્ત વંશના સ્થાપક કોણ હતા ભાઈ? શ્રીગુપ્ત. ગુપ્ત વંશના સ્થાપક કોણ હતા? શ્રીગુપ્ત. ઓપ્શન્સ એ સાચો છે ભાઈ, શ્રીગુપ્ત હતા. ત્યારબાદ આગળ વધીએ. સિક્કાઓમાં કયા રાજાને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે? ભાઈ મોસ્ટ આઈએમપી જીપીએસસી લેવલ સુધી પ્રશ્ન પૂછાઈ ગયો. સિક્કાઓમાં કયા રાજાને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે? ઓપ્શન્સ આપેલા છે, સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત બીજો, સ્કંદગુપ્ત, કુમારગુપ્ત. તો આનો સાચો જવાબ શું આવે ભાઈ? આનો સાચો જવાબ આવે છે સમુદ્રગુપ્ત. ભાઈ સમુદ્રગુપ્તને સિક્કાઓમાં વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો. દિલ્હી ખાતે લોહ સ્તંભનું નિર્માણ કોના સમયમાં થયું? દિલ્હી ખાતે આવેલો જે લોહ સ્તંભ છે એનું નિર્માણ કોના સમયમાં થયું? તો સાચા જવાબોમાં આપેલા છે તમને 4 ઓપ્શન, ચંદ્રગુપ્ત બીજો, સ્કંદગુપ્ત, સમુદ્રગુપ્ત અને ચંદ્રગુપ્ત પહેલો. તો સાચો જવાબ આવે છે ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ભાઈ દિલ્હીના મહોલી ખાતે લોહ સ્તંભનું નિર્માણનું કામ ચંદ્રગુપ્ત બીજા દ્વારા કરવામાં આવ્યું હતું. કુમારગુપ્તના સમયમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી? ઓપ્શન્સ વિલ બી ગિવન. વલ્લભી, નાલંદા, વિક્રમશિલા અને કાશી. આ ઓપ્શન્સ આપેલા છે. તો યાદ રાખજો, કુમારગુપ્ત દ્વારા નાલંદા વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી ભાઈ. કઈ વિદ્યાપીઠ? નાલંદા વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ એક જોડકું છે ભાઈ, જોડકુંને જોડી નાખીએ. મુખ્ય સેનાપતિ. તો મુખ્ય સેનાપતિનો શું હોય ભાઈ? કામગીરી. ઉત્પાદનનો 6થો ભાગ. નહીં મિત્રો, એ સાચો જવાબ ન આવે, બરાબર. વિષય, એ પણ સાચો જવાબ ન આવે. તો પહેલાં આગળ વધી જઈએ. જિલ્લો. તો જિલ્લો એને શું કહેવામાં આવતું? તો એને મુખ્ય વિષય કહેવામાં આવતો હતો. ત્રીજું આપેલું છે કર. તો ઉત્પાદનનો કેટલામો ભાગ? 6થો ભાગ, બરાબર. એ કર હતો. આ પણ તમને સમજાય છે. ત્યારબાદ બાણભટ્ટ. તો બાણભટ્ટ દ્વારા એક શું કહેવાય કૃતિ રચવામાં આવી હતી અને એ છે અષ્ટાંગ હૃદય. ઈરાનના શહેનશાહ. તો ઈરાનના શહેનશાહને ખુસરો કહેવામાં આવતા હતા. અને મુખ્ય સેનાપતિ તો મહાબલાધિકૃત તરીકે એને ઓળખવામાં આવે. તો આ જોડકું પણ તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ મિત્રો તમે જોઈ રહ્યા છો ખાલી જગ્યા આપી છે, તો એમાં શું શું જવાબ આવે એની વાત કરી લઈએ. નિદર્શન કલામાં નૃત્ય શું આવે? નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે ભાઈ. આ એના સાચા જવાબો છે, યાદ રાખજો. દક્ષિણ ભારતનું વિશિષ્ટ સાહિત્ય ખાલી જગ્યા છે, તો એ છે ભાઈ સંગમ સાહિત્ય. કેવું સાહિત્ય? સંગમ સાહિત્ય. એ પણ યાદ રાખજો. ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં ખાલી જગ્યા ગ્રીક એલ્ચી હતો, બરોબર. તો એના સમયમાં મેગેસ્થાનીસ, તમે નામ સાંભળ્યું હશે, મેગેસ્થાનીસ, બરોબર. આ નામનો એક ગ્રીક એલ્ચી હતો, એટલે કે રાજદૂત હતો. મધ્યપ્રદેશમાં ખાલી જગ્યા સ્થળેથી પાષાણ યુગના ચિત્રો મળી આવેલા છે. તો યાદ રાખજો, ક્યાંથી મળી આવ્યા છે ભાઈ?
ક્યાંથી મળી આવ્યા છે? ભીમબેટકા ખાતેથી, બરાબર. ભીમબેટકા ખાતેથી પ્રાચીન યુગના શું મળી આવ્યા? ચિત્રો મળી આવ્યા. ઈસવીસન પૂર્વે 5મી સદીના સિક્કાને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવતા, તો એને પંચમાર્ક, કેવા? પંચમાર્કના કોઈન તરીકે ઓળખવામાં આવતા હતા ભાઈ. ખાલી જગ્યા પણ યાદ રાખતી જવી. ત્યારબાદ તમને ઓપ્શનવાળા પ્રશ્નો આપેલા છે. હું સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ છું, આવો પ્રશ્ન છે. ઓપ્શન્સ વિલ બી ગીવન: પૃથ્વી, બુધ, શુક્ર અને નેપચ્યુન. તો આમાંથી રાઈટ આન્સર, સાચો જવાબ આવે છે બુધ. બુધ એ સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે. 0 અક્ષાંશ વૃત્ત કયા નામે ઓળખાય છે? ઓપ્શન્સ આપેલા છે: ગ્રીનિચ, કર્કવૃત્ત, વિષુવવૃત્ત, મકરવૃત્ત. તો આનો સાચો જવાબ આવે છે, શું આવે? યસ, તમને ખબર પડી ગઈ, વિષુવવૃત્ત સાચો આન્સર બને છે. ગ્રીનિચ રેખાનો આવે કારણ કે એ રેખાંશ છે એટલા માટે. 23.5 ઉત્તર અક્ષાંશ અને 66.5 ઉત્તર અક્ષાંશ વચ્ચે કયો કટિબંધ આવેલો છે? તો આ બંને વચ્ચે સમશીતોષ્ણ, કેવો? સમશીતોષ્ણ કટિબંધ આવેલો છે. કેવો કટિબંધ? સમશીતોષ્ણ કટિબંધ આવેલો છે. ત્યારબાદ હું મારી ધરી ઉપર 23.5 નો ખૂણો બનાવું છું, આવો સવાલ છે. ઓપ્શન્સ આપેલા છે: સૂર્ય, ચંદ્ર, પૃથ્વી અને શુક્ર. તો યસ, તમે જાણો છો ભાઈ, પૃથ્વી એ એવો ગ્રહ છે જે 23.5નો ખૂણો બનાવે છે. ત્યારબાદ સૂર્યનો ક્રાંતિવૃત્ત અને વિષુવવૃત્તને વર્ષમાં કેટલી વાર છેદે છે? સૂર્ય ક્રાંતિવૃત્ત અને વિષુવવૃત્તને વર્ષમાં કેટલી વાર છેદે છે? તો 2 વાર છેદે. કેટલી વાર? 2 વાર છેદે છે. કોના અંતરાળથી પૃથ્વી પર સૂર્યગ્રહણ જોવા મળે છે? તો યસ, આમાં સાચો જવાબ શું આવે? ચંદ્ર આવે. ઓપ્શન પણ વાંચવાની જરૂર નથી, તમને ખબર પડી જાય. ચાલો આગળ વધીએ. ખાલી જગ્યાઓ આવી ગઈ. પર્વતો, ઉચ્ચ પ્રદેશો અને મેદાનો. પર્વતો, ઉચ્ચ પ્રદેશો અને મેદાનો ખાલી જગ્યા આવરણમાં આવેલા છે. તો કયા આવરણમાં આવેલા છે? એ બધા મૃદા આવરણમાં. કેવા? મૃદા આવરણમાં આવેલા છે. યાદ રાખજો ભાઈ, મૃદા આવરણ. પૃથ્વી સપાટીથી આશરે ખાલી જગ્યા કિમી સુધી વાતાવરણ વિસ્તરેલું છે? તો જવાબ 800થી 1000 વચ્ચે વિસ્તરેલું છે. આવતો હતો પાઠ્યપુસ્તકમાં આ જ માન્ય કરવામાં આવેલો છે. વાતાવરણમાં ખાલી જગ્યા વાયુનું પ્રમાણ સૌથી વધુ હોય છે. તો આનો જવાબ પણ આવડે. કયો વાયુ ભાઈ? નાઇટ્રોજન, બરોબર. નાઇટ્રોજન વાયુનું પ્રમાણ સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે. યાદ રાખતા જજો, પૂછાય છે આ બધા પ્રશ્નો, એટલા માટે કહું છું વારંવાર. આગળ વધીએ. ભારતનો સાતપુડા ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે. ઓપ્શન્સ આપેલા છે: ગેડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત, અવશિષ્ટ પર્વત. તો ભારતનો જે સાતપુડા પર્વત છે એ કયા પ્રકારનો પર્વત છે? યાદ રાખજો, કયા પ્રકારનો છે? ખંડ પ્રકારનો પર્વત છે. ત્યારબાદ ચારેય બાજુથી પર્વતમાળાઓથી ઘેરાયેલા ભૂમિભાગને ખાલી જગ્યા ઉચ્ચ પ્રદેશ કહેવાય. ઓપ્શન્સ આપેલા છે: આંતરપર્વતીય, પર્વત પ્રાંતીય, ખંડીયા કે એક પણ નહીં. તો તમને જવાબ આવડી જાય. આંતરપર્વતીય કેવું કહેવાય? ચારેય બાજુએથી પર્વતમાળાઓથી ઘેરાયેલા ભૂમિભાગને આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો. ત્રીજો પ્રશ્ન જોઈ રહ્યા છો. સરેરાશ સમુદ્ર સપાટીથી ખાલી જગ્યા ઊંચાઈ ધરાવતા સપાટ ભૂમિભાગને મેદાન કહે છે. ઓપ્શન્સ આપેલા છે: આશરે 900 મીટરથી વધુ, આશરે 300 મીટરથી વધુ, આશરે 280 મીટરથી વધુ અને આશરે 180 મીટર સુધી. તો આનો સાચો જવાબ ડી આવે છે. આશરે 180 મીટર સુધીની ઊંચાઈ ધરાવતા સપાટ ભૂમિભાગને મેદાન કહેવામાં આવે છે. હવાંગ હોનું મેદાન. કેનું? હવાંગ હોનું મેદાન ખાલી જગ્યા પ્રકારનું મેદાન છે. ઓપ્શન આપેલું છે: ઘસારણનું મેદાન, નિક્ષેપણનું મેદાન, સંરચનાત્મક મેદાન કે એક પણ નહીં. તો યાદ રાખજો, એ નિક્ષેપણનું મેદાન છે. શેનું ભાઈ? નિક્ષેપણનું મેદાન છે. યાદ રાખો ભાઈ, આવા પ્રશ્નો પૂછાઈ શકે.
ત્યારબાદ ખાલી જગ્યાઓ આપે છે. મેપામુંડી ખાલી જગ્યા ભાષાનો શબ્દ છે, તો એ લેટિન ભાષાનો શબ્દ છે. કઈ ભાષા? લેટિન ભાષાનો શબ્દ છે. યાદ રાખજો, કઈ ભાષાનો શબ્દ છે? લેટિન ભાષાનો શબ્દ છે. તો યાદ રાખજો ભાઈ, પૂછાઈશ. નકશામાં ખાલી જગ્યા મુખ્ય અંગો છે, તો નકશામાં મુખ્ય 3 અંગો છે. કેટલા અંગો છે? 3 અંગો છે. સાંસ્કૃતિક નકશામાં ખાલી જગ્યા વિગતો દર્શાવેલી હોય છે, તો માનવ સર્જિત, માનવી દ્વારા સર્જિત થયેલી વિગતો શેમાં દર્શાવેલી હોય? સાંસ્કૃતિક નકશામાં દર્શાવેલી જોવા મળે છે. ત્યારબાદ તમે જોઈ રહ્યા છો એક જોડકું આવી ગયું છે આપણી સમક્ષ. ચાલો જોડકું પણ સોલ્વ કરી નાખે. એક શીંગી ભારતીય ગેંડા, તો એ ક્યાં જોવા મળે? આવો સવાલ છે. તો મિત્રો તમે જાણો છો અસમ જેવા વિસ્તારોમાં જોવા મળે. સમુદ્રના કાચબા, તો એ ક્યાં જોવા મળે? ઓડિશાના સમુદ્ર કિનારે. બટ ઓબ્વિયસ, ખબર પડી છે. યાયાવર પક્ષીઓ, બરાબર, યાયાવર પક્ષીઓ, તો એ ક્યાં જોવા મળે? તો જલપ્લાવિત ક્ષેત્રોમાં, બરાબર, જ્યાં પાણી ભર્યું રહેતું હોય ત્યાં યાયાવર પક્ષીઓ આવે. હા, અહીંયા ઓપ્શન આપેલા છે, પણ અહીંયા જો સૂકા ક્ષેત્રો આપ્યા એટલે ત્યાં ન આવે. બરાબર, ગુજરાતના ઓપ્શન્સ ભલે આપેલા હોય પણ ત્યાં જવાબ આવે નહીં. તો યાદ રાખજો ભાઈ, આવા પ્રશ્નો પણ તમારી એક્ઝામમાં ડોક્યુ કરી જાય. આગળ વધીએ. મહારાષ્ટ્રના લોકો ખાલી જગ્યા મુખ્યત્વે ભાષા બોલે છે, તો ભાઈ મહારાષ્ટ્રના લોકો કઈ ભાષા બોલે છે? ભાઈ ખબર જ છે તમને, કઈ ભાષા? મરાઠી ભાષા બોલે છે. ત્યારબાદ પંજાબી લોકો ખાલી જગ્યા નૃત્ય કરે, તો ભાંગડા કરે. શું કરે? ભાંગડા નૃત્ય કરે. મહાવીર જયંતીનો ઉત્સવ ખાલી જગ્યા ધર્મ સાથે સંકળાયેલો છે. ભાઈ મહાવીર સ્વામી જૈન ધર્મ સાથે સંકળાયેલો છે. ભારતમાં ખાલી જગ્યા રાજ્યના રાસ ગરબા જાણીતા છે, તો ક્યાંના રાસ ગરબા જાણીતા છે? આપણા ગરવી ગુજરાતના. ભાઈ યાદ હશે તમને, બરાબર ને? આમાં કંઈ મારે સમજાવવાનું હોય નહીં. આગળ વધીએ ભાઈ. ઓપ્શન્સને મતલબ કે જોડકું જોડવાનું છે. રાજ્ય સરકાર, તો રાજ્ય સરકારની કામગીરી શું છે? સમગ્ર રાજ્યનો કાર્યભાર સંભાળે છે. સમગ્ર રાજ્યનો કારભાર સંભાળે છે. સ્થાનિક સરકાર એ શું કરે? તો ગામ કે શહેર માટે કાર્યભાર સંભાળતી હોય છે. રાષ્ટ્રીય સરકાર, ભાઈ રાષ્ટ્રીય સરકાર શું કરે? તો સમગ્ર દેશનો કાર્યભાર સંભાળે છે. રાજાશાહી સરકાર, તો એ એક જ વ્યક્તિ શાસન કરતા હોય છે. બરાબર, આટલી વસ્તુઓ યાદ રાખો ભાઈ, જોડકામાં તમારી સમક્ષ આવી શકે છે. આગળ વધીએ ભાઈ. તમે જોઈ રહ્યા છો તમને વન લાઇનર ખાલી જગ્યા પૂછેલી છે. આપણે પંચાયતી રાજ્યનું ખાલી જગ્યા સ્તરનું માળખું સ્વીકારેલું છે, તો 3 સ્તરનું માળખું સ્વીકારેલું છે. ગ્રામ પંચાયતનો વહીવટ કરવા સરકાર તરફથી TCM કેવું આવે ભાઈ? TCMની નિમણૂક થાય છે, તલાટી કમ મંત્રીની. તાલુકાનો વહીવટના વડાને શું કહેવાય? TDO કહેવાય, તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર. સ્થાનિક સરકારનું ત્રીજું સ્તર કયું છે? તો ત્રીજું સ્તર કયું છે ભાઈ? જિલ્લા પંચાયત. બરાબર, જિલ્લા પંચાયત છે. સ્થાનિક સરકારનું ત્રીજું સ્તર જિલ્લા પંચાયત. ગ્રામ પંચાયત વિસ્તારમાં વર્ષમાં ઓછામાં ઓછું ખાલી જગ્યા વખત ગ્રામ સભાનું આયોજન ફરજિયાત છે. આમ તો 2 વખત ફરજિયાત છે, પણ અત્યારે તાજેતરના સુધારા મુજબ 4 વાર હોય છે. મિત્રો ત્યારબાદના પ્રશ્નો જોઈ રહ્યા છો. ગામડામાં મોટે ભાગે 100 ખાલી જગ્યા કામ સાથે જોડાયેલા હોય છે, તો ભાઈ આનો તમને જવાબ આવડે જ. ખેતી સાથે સંકળાયેલા હોય છે. શેની સાથે ભાઈ? ખેતી સાથે સંકળાયેલા હોય છે. ઔદ્યોગિક રોજગારી ખાલી જગ્યામાં વધુ મળી રહે છે, તો શહેરના. બરાબર, શહેરમાં, તો શહેરમાં ઔદ્યોગિક રોજગારી હોય એ વધારે પ્રમાણમાં, મોટા પ્રમાણમાં મળી રહે છે. ગામડામાં લોકો નીચેના પૈકી કયું કામ વધારે કરતા જોવા મળે છે? તો યસ મિત્રો, ખેતીનું કામ વધારે જોવા મળે છે. શહેરમાં રોજગારી મેળવવા માટે લોકો ક્યાંથી આવે છે? તો ભાઈ પાસેના ગામમાંથી, અથવા અન્ય રાજ્યમાંથી, અથવા અન્ય શહેરમાંથી. એટલે અહીંયા આપેલું બધું જ સાચું છે ભાઈ. કોઈ પણ જગ્યાએથી લોકો કામ કરવાના અર્થે આવતા હોય છે. ત્યારબાદ જોઈ રહ્યા છો ખેતમજૂરી, તો આ શું હોઈ શકે? આમાંથી એ તમારે ટીક કરવાનું છે, જોડકું જોડવાનું છે. કૌશલ્ય આધારે કામ, ઔદ્યોગિક રોજગારી, તો
આ જોડકું તમારે જોડવાનું છે. ચાલો જોડી નાખીએ આપણે પણ. ખેત મજૂરી 12 માસ કામ ન મળે. યસ, સાચી વાત છે ભાઈ. ખેતમાં 12 માસ કામ ન મળે ભાઈ. જ્યારે વરસાદ હોય ત્યારે કામ મળે. કૌશલ્ય આધારે કામ, તો એમાં પણ કાયમી કામ મળી ન શકે. બરાબર, એક કરતાં વધુ રીતે કમાઈ શકાય છે. કૌશલ્ય આધારિત હોય તો એક કરતાં વધારે આધારિત પૈસા કમાઈ શકાય. ઔદ્યોગિક રોજગારી તો કાયમી કામ મળી રહે છે. તો આટલી વસ્તુ યાદ રાખજો. ત્યારબાદ આગળ વધીએ, નેક્સ્ટ જોઈએ. તો હવે જે આખો સાર છે એ આખો સાર તમારી સમક્ષ પ્રસ્તુત થઈ રહ્યો છે ભાઈ. ધોરણ 6ની સામાજિક વિજ્ઞાનનો આખો સ્વાર આગળ તમારી સમક્ષ વહેતો કરી દઉં છું. જોઈ રહ્યા છો પહેલો પ્રશ્ન કંઈક આવો છે કે તામ્રપત્રો ગુજરાતમાં કઈ જગ્યાએ જોવા મળતા નથી? જો નથી શબ્દ છે, જોવા મળે છે આવો પ્રશ્ન નથી, જોવા મળતા નથી આવો પ્રશ્ન છે. તો ઓપ્શન્સ વિલ બી પ્રોવાઇડેડ. શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર પાટણ, ત્યાં જોવા મળે છે. યસ. LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી નવરંગપુરા અમદાવાદ, ત્યાં પણ જોવા મળે છે. ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન અમદાવાદ, ત્યાં પણ જોવા મળે છે. મિત્રો ગુજરાત ભવનમાં સાચો ઓપ્શન આવે. ગુજરાત વિદ્યાપીઠમાં આ જોવા મળતા નથી, એટલે આપણો અહીંયા સાચો જવાબ નથી શબ્દ હોવાથી ગુજરાત વિદ્યાપીઠ આ આપણો સાચો જવાબ આવે છે. તો એક યાદ રાખજો એ બાબતને. ત્યારબાદ ઈસવીસન 2000માં ઈસુ ખ્રિસ્તના જન્મના કેટલા વર્ષ થયા હશે? તો એનો જવાબ તમારે કમેન્ટ સેક્શનમાં લખીને મને જણાવવાનો છે. નીચેનામાંથી કયો પ્રવાસી ભારત આવ્યો ન હતો? તો ઓપ્શન્સ વિલ બી પ્રોવાઇડેડ ટુ યુ. મેગસ્થનીસ, ફાહિયાન, યુએન સાંગ, કોલંબસ. તો મિત્રો આમાંથી સાચો જવાબ આવે કોલંબસ ભાઈ. કોલંબસ ભલે આવ્યો હતો પણ એ મુસાફર હતો અને એ રાજ કરવા માટે આવ્યા હતા બરાબર. અને આ જે મેગસ્થનીસ છે, ત્યારબાદ ફાહિયાન છે, યુએન સાંગ છે, તો આ બધા જાણકારી એકઠી કરવા માટે આવ્યા હતા. તો યાદ રાખજો ભાઈ, પૂછાઈ શકે. આગળ વધીએ. નીચેનામાંથી કયું સ્થળ પાષાણકાલીન માનવ વસાહતનું સ્થળ નથી? બરાબર, ફરીવાર નીચેનામાંથી કયું સ્થળ પાષાણકાલીન માનવ વસાહતનું નથી? ઓપ્શન્સ વિલ બી પ્રોવાઇડેડ. ભીમબેટકા, ઉજ્જૈન, ઇનામ ગામ અને મહાગઢા. તો આમાંથી સાચો જવાબ શું આવી શકે? તમારે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનું છે. એકાદી તો કમેન્ટ તમારે પણ કરવી જ જોઈએ. બીજો પ્રશ્ન જોઈ રહ્યા છો. ભારતમાં મળી આવેલા પ્રાચીન ગુફાઓ સંબંધિત નીચેના પૈકી કયું વિધાન યોગ્ય નથી? જો યોગ્ય નથી આવો શબ્દ છે. ઓપ્શન્સ આપેલા છે. ગુફા એ આદિમાનવના રહેઠાણ માટેનું સ્થળ હતું. યસ, સાચી વાત છે. આદિમાનવોએ ગુફાઓમાં ભીંત ચિત્રો દોર્યા હતા. યસ, સાચી વાત છે. આદિમાનવ ગુફાઓમાં રહી લોખંડના ઓજારો બનાવતો હતો. મિત્રો આવી ખોટી વાત છે ભાઈ. આદિમાનવ લોખંડના ઓજારો ક્યાંથી બનાવી? વખતે લોખંડની શોધ જ નહોતી થઈ, એટલે સી ઓપ્શન અહીં આપણો સાચો જવાબ ઠરે છે. ત્યારબાદ નીચે આપેલ કઈ જોડી સાચી છે આવો પ્રશ્ન છે? તો મહાગઢા, ત્યાં ચોખા મળી આવ્યા હતા. યસ, સાચું છે. બુર્જહામ, ત્યાં મસૂર મળી આવ્યું હતું. મેહરગઢ, તો ત્યાં ઘઉં મળી આવ્યા હતા. તો આપેલા તમામ ઓપ્શન્સ અહીં સાચા છે. ત્યારબાદનો પ્રશ્ન તમે જોઈ રહ્યા છો. નીચે આપેલી જોડ પૈકી કઈ જોડ ગુજરાતમાં પ્રાચીન નગરોની છે? આવો શબ્દ છે. બરાબર, તો હડપ્પા, મોહેંજો-દડો, મેહરગઢ, રહેમાનગઢી આ એકે ગુજરાતના નથી. લોથલ, રંગપુર, રોજડી, ધોળાવીરા. યસ, બી ઓપ્શન્સ અહીં સાચો. બી ઓપ્શન અહીં સાચો છે ભાઈ. લોથલ ગુજરાતમાં આવેલું છે. રંગપુર એ પણ ગુજરાતમાં આવેલું છે. ત્યારબાદ ધોળાવીરા એ પણ ગુજરાતમાં આવેલું છે ભાઈ. ધોળાવીરા તો હવે તમને યાદ હોય જ, કારણ કે વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામી ચૂક્યું છે, તો એ પણ યાદ રાખજો. ત્યારબાદ નીચેનામાંથી કઈ જોડી સાચી નથી? જો નથી શબ્દ છે બરાબર. લોથલ, તો ભાઈ લોથલ ખાતે શું આવેલું છે? તો લોથલ બંદર છે. તમે જાણો છો લોથલ શું છે ભાઈ? બંદર છે બરાબર. ત્યારબાદ કાલીબંગાન, તો એ કૃષિ ક્રાંતિનું એક મથક હતું ભાઈ. ત્યારબાદ ધોળાવીરા,
તો ત્યાં દ્વિસ્તરીય નગર રચના. યસ મિત્રો, આ ઓપ્શન્સ ખોટો છે ભાઈ, આ ઓપ્શન ખોટો છે. ત્યાં હકીકતે ત્રિસ્તરીય ભાઈ, 3 સ્તરની ત્રિસ્તરીય, બરાબર, ત્રિસ્તરીય નગર રચના જોવા મળતી હતી. અને મોહેંજો-દડોમાં જાહેર સ્નાનાગર આવેલું છે. આ ઓપ્શન પણ સાચો છે. અહીં આપણો જવાબ સી બને છે. આગળ વધીએ. નીચેના પૈકી કઈ બાબતોથી સિંધુ સભ્યતાના લોકો પરિચિત ન હતા? ઓપ્શન્સ વિલ બી પ્રોવાઇડેડ ટુ યુ. ઓપ્શન્સ કંઈક આવા આપેલા છે: તાંબાના ઓજારો બનાવવાથી, ત્યારબાદ છે કુંડળ, કંદોરો, ઝાંઝર જેવા આભૂષણોનો ઉપયોગ કરતા હતા, વૃક્ષ, પશુ, નાગ અને સ્વસ્તિક અને અગ્નિની પૂજા કરતા હતા, તેઓ બ્રાહ્મી અને દેવનાગરી લિપિથી પરિચિત હતા. તો મિત્રો, તેઓ બ્રાહ્મી અને દેવનાગરી લિપિ છે એનાથી પરિચિત નહોતા ભાઈ, બરાબર. લિપિની શોધ ઘણો સમય થઈ ગયો પછી થઈ હતી, એટલે એ અહીં ખોટો જવાબ બને છે ભાઈ. આગળ વધીએ. નીચેનામાંથી કયું વિધાન લોથલ વિશે સાચું છે? ઓપ્શન્સ આપેલા છે. લોથલ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં આવેલું છે. આ સાચું છે. લોથલ પ્રાચીન સમયમાં એક વેપારી બંદર હતું. આ પણ સાચું છે. લોથલમાં વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી મળી આવેલ છે. આ પણ સાચું છે. તો ઉપરના તમામે તમામ વિધાનો અહીં સાચા જોવા મળે છે. ડી ઓપ્શન ઇઝ અ રાઇટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન. આગળ વધીએ. ઋગ્વેદના અનુસંધાને કયું વિધાન ખોટું છે? ઓપ્શન્સ આપેલા છે. રાવી નદીના કિનારે 10 રાજાઓ વચ્ચે યુદ્ધ થયું હતું. સમાજ વર્ણ અને જ્ઞાતિઓમાં વહેંચાયેલો ન હતો. સ્ત્રીઓનું સમાજમાં સ્થાન નીચું હતું અને તેને કોઈ સ્વાતંત્ર્ય ન હતું. ઇન્દ્ર, વરુણ, અગ્નિ, સૂર્ય વગેરેની પૂજા થતી હતી. મિત્રો, તમે ઋગ્વેદ વિશે બહુ માહિતી જાણી હશે, તો આનો જવાબ, બરાબર, આ પ્રશ્નનો જવાબ હવે તમારે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનું રહેશે. આગળ વધીએ ભાઈ. જોઈ રહ્યા છો, નીચેના પૈકી કયું વાક્ય ગણરાજ્ય સમયના સમાજ જીવન વિશે ખોટું છે? ઓપ્શન્સ આપેલા છે. લોકો સાદા ઘરોમાં રહેતા હતા. લોકો માટીના વાસણોનો ઉપયોગ વિશે કરતા હતા ભાઈ, મોટા પ્રમાણમાં માટીના વાસણોનો ઉપયોગ કરતા. માટીના વાસણો ઉપર ચિત્રાંકન કરતા ન હતા. લોકો પશુપાલનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ન હતા. તો અહીંયા સાચો જવાબ શું આવે? સી ઓપ્શન ઇઝ અ રાઇટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન. જનપદ એટલે શું? ભાઈ, જનપદ કોને કહેવાય? તો માણસ, ભાઈ, જનપદ કોને કહેવાય? માણસનું વસવાટનું એક સ્થળ, ક્ષેત્ર, સ્થાન, એને જનપદ કહેવામાં આવતું હતું. આગળ વધીએ. જોઈ રહ્યા છો, ગણરાજ્યનું રાજ્ય વ્યવસ્થા પૈકી નીચેનામાંથી કયું વાક્ય ખોટું છે? ઓપ્શન્સ આપેલા છે. વૈશાલી વજ્જીસંઘનું ગણરાજ્ય કહેવામાં આવતું. ગણરાજ્યમાં જ્યાં સભા ભરાતી હતી તે સ્થળ સંસ્થાગાર કહેવાતું હતું. રાજ્યની બધી જ સત્તા સભ્યો પાસે રહેતી. ગણરાજ્યમાં પ્રત્યેક સભ્યને રાજા ગણવામાં આવતો ન હતો. તો યસ મિત્રો, આમાં સાચો જવાબ શું આવે છે? આમાં સાચો જવાબ ડી ઓપ્શન આમાં સાચો જવાબ બને છે, બરાબર. ડી ઓપ્શન ઇઝ અ રાઇટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન. યાદ રાખજો ભાઈ, પૂછાઈ શકે આવા બેઠા પ્રશ્નો. આગળ વધીએ. આપણા દેશમાં લોકો પોતાના શાસકોની પસંદગી કઈ રીતે કરે છે? તો મતદાનથી કરે છે. શેનાથી કરે ભાઈ? આમાં તમને બતાવી રહ્યો છે સી ઓપ્શન, મતદાનથી ભાઈ પોતાના શાસકની પસંદગી કરતા હોય છે. ત્યારબાદ નીચેનામાંથી કયા ગ્રંથ અનુસાર અનુવૈદિક કાળમાં 16 મહાજનપદો હતા? તો અંગુત્તરાય નિકાય નામના ગ્રંથમાં નક્કી કરવામાં આવેલા 16 મહાજનપદો હતા. આવી નોંધ જોવા મળે છે. કયા ગ્રંથમાં ભાઈ? અંગુત્તર નિકાય નામના ગ્રંથમાં જોવા મળે છે. આગળ વધીએ. નીચેનામાંથી કયું વિધાન ગૌતમ બુદ્ધ વિશે સાચું નથી? ઓપ્શન્સ આપેલા છે. તેમનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું. યસ, આ સાચી વાત છે. ગૌતમ બુદ્ધના યુવા અવસ્થામાં જ લગ્ન કરવામાં આવ્યા હતા. આ પણ સાચી વાત છે. તેમનું અવસાન કુંડગ્રામમાં થયું હતું. નહીં મિત્રો, આ સાચું નથી, બરાબર. એટલે અહીં આપણો સાચો જવાબ સી ઓપ્શન એ આપણો સાચો જવાબ બની ગયો છે.
ડી ઓપ્શન શું છે જોઈ લઈએ. ગૌતમ બુદ્ધના પત્નીનું નામ યશોધરા હતું. યસ, આ ઓપ્શન સાચો છે ભાઈ, આ ઓપ્શન સાચો છે. યશોધરા જ એમની પત્નીનું નામ હતું. નીચેનામાંથી કઈ બાબત મહાવીર સ્વામી સાથે બંધબસતી નથી? જૈન ધર્મના સ્થાપક તમે ઓળખો છો મહાવીર સ્વામીજીને. કુંડગ્રામ, યશોદા એમની પત્ની, કુંડગ્રામ એમનું જન્મસ્થળ. તો અહીં સાચો જવાબ આવે કપિલ વસ્તુ નગરી. એ કોનું છે ભાઈ? એ ગૌતમ બુદ્ધ સાથે સંકળાયેલી વાત છે. ત્યારબાદ 3 નંબરનો MCQ જોઈ રહ્યા છો. ગૌતમ બુદ્ધને નીચેનામાંથી કયા દિવસે જ્ઞાનની પ્રાપ્તિ થઈ? તો વૈશાખી પૂર્ણિમાના રોજ ભાઈ, વૈશાખી પૂર્ણિમાના રોજ જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી, યાદ રાખજો. ત્યારબાદ બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સમ્રાટ અશોકે પોતાના પુત્ર અને પુત્રીને ક્યાં મોકલ્યા હતા? તો શિલોન ખાતે. બરાબર, અહીં સાચો જવાબ આવશે શિલોન ખાતે. શ્રીલંકા ખાતે ભાઈ મોકલ્યા હતા બંનેને, પુત્રી સંઘમિત્રા અને પુત્ર મહેન્દ્રને. બરાબર. બીજો પ્રશ્ન તમારી સમક્ષ છે. મૌર્ય સામ્રાજ્યના પ્રમુખ નગરમાં કોનો સમાવેશ થતો નથી? તો ભાઈ તક્ષશિલાનો સમાવેશ થાય છે, પાટલીપુત્રનો સમાવેશ થાય છે, ઉજ્જૈનનો પણ સમાવેશ થાય છે, પરંતુ સાંચીનો સમાવેશ થતો નથી. બરાબર, અહીં સાચો જવાબ શું આવશે ભાઈ? સાંચી સાચો જવાબ આવશે. ત્યારબાદ જોઈ રહ્યા છો ગ્રાન્ડ ટ્રંક રોડ સંદર્ભે નીચેનામાંથી કઈ બાબતો સાચી છે, ટ્રુ છે? તો ઓપ્શન્સ આપેલા છે. રોડનું નિર્માણ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. યસ, એના જ સમયમાં થયું હતું. તામ્રલિપ્તિ થઈને તક્ષશિલાને જોડતો હતો આ રસ્તો. યસ, આ પણ સાચી વાત છે. તામ્રલિપ્તિ, બરાબર, તામ્રલિપ્તિ આ સ્થળ છે, તેને થઈને તક્ષશિલાને આ રસ્તો જોડતો હતો. વર્તમાન સમયમાં દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ઓળખાય છે. યસ, વર્તમાન સમયમાં આ ગ્રાન્ડ ટ્રંક રોડ છે એને કયા નામથી ઓળખવામાં આવે છે? તો એ દિલ્હીથી કોલકાતા સુધીનો જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે એ નામથી ઓળખાય છે. તો ઉપરયુક્ત તમામે ઓપ્શન્સ અહીં સાચા છે. ત્યારબાદ આગળ વધીએ. સૌરાષ્ટ્રમાં ગિરનાર પર્વત ઉપર નીચેનામાંથી કોણે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું? તો ભાઈ ચવાઈ ગયેલો પ્રશ્ન, બધાને આવડે, પુષ્યગુપ્ત આનો સાચો જવાબ બને છે. આગળ વધીએ. સમ્રાટ અશોકના સંદર્ભમાં નીચેનામાંથી કઈ જોડી સાચી નથી? તો ઓપ્શન્સ આપેલા છે. રાજધાની પાટલીપુત્રમાં રાજ્યાભિષેક થયો અશોકનો. બુદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી શાસ્ત્રોનો ત્યાગ કર્યો. ત્યારબાદ પાટલીપુત્રમાં ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવવામાં આવી. અશોકના અભિલેખોની ભાષા સંસ્કૃત અને લિપિ ખરોરાષ્ટ્રીય હતી. નહીં મિત્રો, અશોકની જે લિપિ હતી એ બ્રાહ્મી લિપિ હતી. કઈ લિપિ હતી? બ્રાહ્મી લિપિ હતી. એટલે ડી ઓપ્શન્સ અહીં સાચો બને છે. અહીંયા થોડીક ટાઈપિંગ મિસ્ટેક છે ગુજરાત સરકારની, બાકી અહીંયા શસ્ત્રોનો ત્યાગ કરવામાં આવે. શસ્ત્રો આવે, શાસ્ત્રો નો આવે. બરોબર, શસ્ત્રોનો ત્યાગ કરો એટલે બી ઓપ્શન તમને લાગતો હોય પણ હું અગાઉથી જ ચોખવટ કરી દઉં છું ભાઈ. આગળ વધીએ. મૌર્ય યુગના વહીવટી તંત્રમાં રાજકુમારોની નિમણૂક નીચેનામાંથી કયા પદ પર કરવામાં આવતી હતી? તો મિત્રો રાજ્યપાલના પદ ઉપર ભાઈ. બરાબર, અવંતીના રાજ્યપાલ તરીકે અશોકને અને તક્ષશિલાના રાજ્યપાલ તરીકે સુશીમની નિમણૂક કરવામાં આવી હતી. તો રાજ્યપાલ તરીકે ભાઈ નિમણૂક કરવામાં આવતી હતી. ત્યારબાદ ગુપ્ત યુગની રાજધાની ઉજ્જૈન હાલ કયા રાજ્યમાં આવેલી છે? તો ભાઈ મધ્યપ્રદેશમાં આ ઉજ્જૈન આવેલું છે ભાઈ. તમે જાણો છો ઉજ્જૈન ખૂબ જ ફેમસ સ્થળ છે ભાઈ, અને એમાં પણ 12 જ્યોતિર્લિંગ પૈકી એક જ્યોતિર્લિંગ ત્યાં આવેલું છે. ત્યારબાદ નાલંદા વિદ્યાપીઠ હાલ કયા રાજ્યમાં આવેલી છે? તો ભાઈ નાલંદા વિદ્યાપીઠની વાત છે. નાલંદા ક્યાં આવેલી છે? બિહારમાં આવેલી છે ભાઈ, યાદ રાખજો. આગળ વધીએ. હર્ષવર્ધન અને પુલકેશી વચ્ચે કઈ નદીના કિનારે યુદ્ધ થયું હતું? તો હર્ષવર્ધન અને પુલકેશી વચ્ચે નર્મદા નદીના કાંઠે યુદ્ધ થયું હતું ભાઈ. કઈ જગ્યાએ? નર્મદા નદીના કાંઠે યુદ્ધ થયું હતું. ગુપ્ત યુગના શાસકોની જે પ્રથમી ક્રમાંકમાં ગોઠવો. બરોબર, પહેલાં કોણ થઈ ગયું અને પછી કોણ થઈ ગયું એ ક્રમમાં ગોઠવાનું છે. તો ઓપ્શન્સ એ જ સાચો જવાબ છે ભાઈ. ઓપ્શન એ જ સાચો જવાબ છે. ઓપ્શન ખોટા વાંચવામાં સમય નથી બગાડવો આપણે.
ચંદ્રગુપ્ત પ્રથમ થઈ ગયો, ત્યારબાદ સમુદ્રગુપ્ત આવ્યો, ત્યારબાદ ચંદ્રગુપ્ત બીજો આવ્યો અને પછી છેલ્લે સ્કંદગુપ્ત આવ્યો. તો આ ક્રમ સાચો છે ભાઈ. આપણે આમાં ખોટો હવે સમય નથી બગાડવો ઓપ્શન વાંચવામાં. પ્રાચીન ભારતીય કલાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વાક્ય અયોગ છે? ઓપ્શન તમને આપેલા છે. નિર્દેશન કલાના નૃત્ય અને નાટકોનો સમાવેશ થાય છે. યસ. લલિત કલામાં ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટી કલાનો સમાવેશ થાય છે. યસ, આ પણ સાચું છે. ઇતિહાસવિદો કલાને 3 ભાગમાં વહેંચે છે, તો આ ખોટું છે ભાઈ. કલાના 2 ભાગ જ છે, લલિત કલા અને નિદર્શન કલા. લલિત કલા અને નિદર્શન કલા. આગળ વધીએ ભાઈ. તમે જોઈ રહ્યા છો એક તમારી સમક્ષ જોડકું છે. વેદોની સંખ્યા, તો વેદોની સંખ્યા 4 છે ભાઈ. વેદો કેટલા છે? 4 છે. પુરાણોની સંખ્યા 18 પુરાણ છે, જેમાં સ્કંદ પુરાણ લઈ લો, વિષ્ણુ પુરાણ લઈ લો, આ બધા પુરાણો છે. મહાભારતની જય સંહિતાના નામથી ઓળખવામાં આવે છે. બૌદ્ધ ધર્મ ગ્રંથ, તો ત્રિપિટક એક બૌદ્ધ ધર્મ ગ્રંથ પણ છે. તો આ બધી ડિટેલ યાદ રાખતા જાઓ. ત્યારબાદ સાહિત્યિક ગ્રંથ અને તેના રચયિતાની અયોગ્ય જોડ શોધો. રામાયણની રચના વાલ્મીકીએ કરી હતી, આ સાચું છે. મહાભારતના રચયિતા વેદવ્યાસજી છે, આ પણ સાચું છે. મિલિંદ પાનહો, આના રચયિતા નાગસેનજી છે. અર્થશાસ્ત્ર, આના રચયિતા ભાઈ, આના રચયિતા અર્થશાસ્ત્ર પુસ્તકના રચયિતા કૌટિલ્ય છે. કોણ છે ભાઈ? કૌટિલ્ય છે. તો આ ખોટી જોડ છે ભાઈ, યાદ રાખજો એ. ત્યારબાદ દક્ષિણ ભારતના સાહિત્ય સંદર્ભમાં નીચેનામાંથી કઈ બાબત યોગ્ય છે? ઓપ્શન્સ તમને આપેલા છે. સંગમ સાહિત્ય કહેવામાં આવે છે. યસ, આ સાચું છે. રચના ઈસવીસનની પ્રથમ 3 સદીઓમાં થઈ હતી, આ પણ સાચું છે. મદુરાઈમાં 3 સંગમ સભામાં 1600 વીર કાવ્યોની રચના થઈ હતી, આ પણ સાચું છે. તો ઉપરયુક્ત તમામ આ એનો સાચો જવાબ બને છે. ઉપરયુક્ત તમામ એ એનો સાચો જવાબ બની રહ્યો છે ભાઈ. આગળ વધીએ. પ્રાચીન ભારતીય વિદ્યાપીઠ અને તેના સ્થળ બાબતે કઈ જોડી સાચી નથી? જો નથી શબ્દ છે તો નાલંદા ક્યાં આવેલું છે ભાઈ? નાલંદા બિહારમાં આવેલું છે. તક્ષશિલા ક્યાં આવેલું છે? પાકિસ્તાન, રાવલપિંડી. તો અહીંયા આપણો જવાબ મળી ગયો બી ઓપ્શન, બરાબર. વલભી, તો વલભીપુર આવેલું છે. વલભી વિદ્યાપીઠ હતી ત્યાં. વિક્રમશિલા બંગાળમાં, બરાબર. આ બધી વિગતો યાદ રાખતા જજો. આગળ વધીએ. 6થો પ્રશ્ન જોઈ રહ્યા છો. પ્રાચીન ભારતીય સિક્કાઓની બાબતમાં નીચેનામાંથી કયું વિધાન ઉચિત નથી? સાચું નથી આવું કીધું છે. ઓપ્શન્સ તમને આપેલા છે. ભારતના સૌથી જૂના સિક્કા પંચમાર્ક તરીકે ઓળખાય છે. ઇન્ડો ગ્રીક રાજાઓએ સુવર્ણ સિક્કા શરૂ કર્યા હતા. સૌથી શ્રેષ્ઠ સિક્કા ગુપ્તકાળના છે. ચંદ્રગુપ્તને વીણા વાદન કરતા સિક્કા મળ્યા છે, તો આ ખોટું છે ભાઈ. સમુદ્રગુપ્ત, બરાબર. સમુદ્રગુપ્ત વીણા વાદન કરતા સિક્કા મળ્યા છે, એટલે ડી ઓપ્શન અહીં સાચો જવાબ બને છે. આગળ વધીએ ભાઈ. જોઈ રહ્યા છો નીચેનામાંથી કોનો સમાવેશ સૌરમંડળમાં થાય છે? તો તમામનો થાય ભાઈ. ગ્રહો અને ઉપગ્રહો એનો સમાવેશ સૌરમંડળમાં થાય. ઉલ્કાઓનો સમાવેશ થાય. ધૂમકેતુઓનો પણ સમાવેશ થાય. તો આ બધી વિગતો યાદ રાખતા જાજો. ગ્રહ અને તેની વિશેષતા બાબતે અયોગ્ય જોડી કઈ છે તે કહો. ઓપ્શન્સ તમને આપેલા છે. બુધ સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ છે, તો આ સાચું છે. શુક્ર સૌથી ચમકતો ગ્રહ છે. મંગળ વાદળી રંગનો ચમકતો ગ્રહ છે. ગુરુ સૌર્યમંડળનો સૌથી મોટો ગ્રહ છે. તો તમને અહીંયા મંગળ મળી જાય ભાઈ. મંગળ લાલ રંગનો ગ્રહ છે, વાદળી રંગનો ગ્રહ નથી ભાઈ. ઓટોમેટિક તમને ખ્યાલ આવી જાય. પૃથ્વી દડા જેવી ગોળ નથી, પણ તે નારંગી જેવી છે ભાઈ. ઓપ્શન આપેલો છે નારંગી જેવી, તો એ સાચો છે. અક્ષાંશ અને રેખાંશ વિશે આપેલા વિધાનોમાંથી કયું સાચું વિધાન કયું સાચું છે? આવો પ્રશ્ન છે. તો આમ તો તમને ખ્યાલ જ છે ભાઈ. અક્ષાંશ એટલે આડી રેખા, રેખાંશ એટલે ઊભી રેખા, બરાબર. ત્યારબાદ 0 રેખાંશ વૃત્તને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહેવામાં આવે છે અને તેને ઓળંગતા તારીખવાર બદલાય છે. 0 રેખાંશ, તો મિત્રો અહીંયા ખોટો એવો પ્રશ્ન બને, છતાં આ લોકોથી મિસ્ટેક થઈ ગયેલી છે, બરાબર. પાઠ્યપુસ્તકવાળાએ મિસ્ટેક કરે. બાકી અહીંયા ગ્રીનવિચ રેખા શહેરમાંથી પસાર થાય છે, તો ભાઈ એ અહીં સાચો જવાબ બને છે. મતલબ કે અહીં જે ખોટો જવાબ છે, ખોટો જવાબ એ કયો હોઈ શકે? તો 0 રેખાંશ વૃત્તને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહે છે નહીં, 180 બરાબર, એ એનો સાચો જવાબ બને. એટલે સી ઓપ્શન અહીં ખોટો છે ભાઈ. આગળ વધીએ ભાઈ.
તમે જોઈ રહ્યા છો હવે તમારી સમક્ષ છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાની માહિતી આપતા કયા વિધાનો યોગ્ય જણાય છે. તો 180 રેખાંશ વૃત્ત એ આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા છે ભાઈ. આ રેખા ઓળંગતા તારીખ અને વાર બદલાય છે. યસ, બદલાય જ છે. પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય છે તેથી તે વાંકી ચૂકી છે. યસ, વાંકી ચૂકી છે. તો ઉપરયુક્ત તમામે તમામ વિધાનો સાચા અહીં ઠરે છે. ત્યારબાદ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ માટે નીચેનામાંથી કઈ બાબત સાચી છે? સૂર્યગ્રહણ સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવી જાય છે. ચંદ્રગ્રહણ ચંદ્ર અને સૂર્ય વચ્ચે પૃથ્વી આવી જાય છે. સૂર્યગ્રહણ અમાસના દિવસે થાય અને ચંદ્રગ્રહણ પૂનમના દિવસે થાય. તો આમાંથી સાચો જવાબ ઉપરયુક્ત તમામે તમામ છે ભાઈ. યાદ રહી જાય એવા છે ભાઈ. આગળ વધીએ. જોઈ રહ્યા છો પ્રશ્ન છે ખડકો અને ઘન પદાર્થથી બનેલા આવરણ કયા નામે ઓળખાય છે? તો મિત્રોને ખડકા આવરણ પણ કહેવામાં આવે છે. શું કહેવાય? ખડકા આવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. હું મનુષ્યના આહાર, આવાસ અને અસ્તિત્વનું પાયારૂપ આવરણ છું. તો આપેલા તમામ આ બધા એક જ નામ છે. મૃદાવરણના આ બીજા નામ આપેલા છે એટલે અહીંયા આપેલા તમામ એ સાચો જવાબ ઠરે છે. આગળ વધીએ. નીચેનામાંથી કઈ બાબત મહાસાગર સાથે જોડાયેલી છે? તો આમાં પણ આપેલા તમામ સાચો જવાબ મળશે. પ્રોટીનયુક્ત આહાર મળે. યસ, પ્રોટીનયુક્ત આહાર મળે છે. જળમાર્ગ તરીકે ઉપયોગી છે. ખનિજો જોવા મળે છે. યસ, તો આ બધું સાચું કહેવાય. ત્યારબાદ નીચેનામાંથી કઈ બાબત વાતાવરણ સાથે જોડાયેલી નથી? તો ઓપ્શન્સ આપેલા છે તે સ્વાદ રહિત છે, વાયુઓનું બનેલું છે, ખડકોનું બનેલું છે અને એક પણ નહીં. તો આમાંથી ભાઈ વાતાવરણ સાથે જોડાયેલું નથી આવો શબ્દ છે. તો એક પણ વાતાવરણ સાથે જોડાયેલું નથી ભાઈ. બરાબર. તે વાયુનું બનેલું છે તો તમને ખ્યાલ જ છે. તે સ્વાદ રહિત છે એ પણ ખ્યાલ છે. ખડકોનું બનેલું છે એ પણ ખ્યાલ છે. બરાબર. તો ખડકોનું બનેલું નથી. યસ મિત્રો, અહીંયા સાચો જવાબ શું આવે? ખડકોનું બનેલું નથી ભાઈ. વાતાવરણમાં ખડકો હોય ન હોય, નકર તો વાગે નહીં ભાઈ. આગળ વધીએ. મૃદાવરણ તો પૃથ્વીનો મહત્તમ વિસ્તાર ધરાવતું આવરણ. તમને આમાં જોડકું આપેલું છે. બરાબર. પ્રશ્ન નંબર 5માં તમને જે જોડકું આપેલું છે એ તમારે જોડકું જોડવાનું છે. તો કઈ રીતે આ જોડકું તમે જોડી શકો છો? જોઈ રહ્યા છો તમને આપેલું છે ભાઈ મૃદાવરણ. મૃદાવરણમાં શું હોય? તો પૃથ્વીનો મહત્તમ વિસ્તાર ધરાવતું આવરણ, સૌર પરિવારમાંથી ફક્ત પૃથ્વી ગ્રહને જ મળેલ આવરણ, પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનોથી રચના થાય. યસ મિત્રો, મૃદાવરણ એટલે પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનોથી રચાયેલ આવરણ. જલાવરણ ભાઈ, જલાવરણમાં શું હોય? તો પૃથ્વીનો મહત્તમ વિસ્તાર ધરાવતું આવરણ. બરાબર. સૌથી વધારે જળ વિસ્તાર છે. વાતાવરણ સૌર પરિવારમાં ફક્ત પૃથ્વી ગ્રહને જ આ મળેલું છે. જીવાવરણ તો જીવાવરણ ઘન, પ્રવાહી અને વાયુ તત્વોનું આવરણ છે ભાઈ. બરાબર. આ બધું યાદ રાખજો. જીવાવરણ આમ તો સૌર પરિવારમાં ફક્ત પૃથ્વીને મળ્યું એવું પણ તમે કહી શકો છો, પર વાતાવરણની વાત છે. બરાબર. એટલે આ ઓપ્શનમાં હજી તમને તકલીફ હોય તો તમે ધોરણ 6ની પાઠ્યપુસ્તક ખોલીને ભાઈ રીડ કરી લેજો. આગળ વધીએ. ત્યારબાદનો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ બાબત પર્વત સાથે જોડાયેલી છે? આવો પ્રશ્ન છે. ઓપ્શન્સ તમને આપેલા છે. તેની ઊંચાઈ સમુદ્ર સપાટીથી આશરે 900 મીટરથી વધુ હોય છે. તો આ ઓપ્શન સાચો છે. તે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવે છે. તો આ પણ સાચો છે. તો અહીં આપણો સાચો જવાબ ડી ઇઝ અ રાઇટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન. આગળ વધીએ. ત્યારબાદ તમે જોઈ રહ્યા છો માનવ વસાહતો અને વ્યાપાર વાણિજ્ય માટે વધુ અનુકૂળ ભૂમિ સ્વરૂપ જણાવો. તો ભાઈ સૌથી વધારે રહેવા માટે પસંદ કરતા હોય તો મેદાન હોય ભાઈ. મેદાનમાં ઘર બનાવતા હોય. બરાબર. પર્વત ઉપર ને ઉચ્ચ પ્રદેશમાં ટાપુમાં મકાન ઓછા બનાવવામાં આવે છે. તો અહીં સાચો જવાબ સી આવે છે, મેદાન. માનવ વસાહતો અને વ્યાપાર વાણિજ્ય માટે વધુ અનુકૂળ ભૂમિ સ્વરૂપ હોય તો એ છે ભાઈ મેદાન. યાદ રાખજો. ત્યારબાદ પ્રશ્ન છે કે હું ઠંડા પવનથી રક્ષણ અને ભેજવાળા પવનોને રોકી વરસાદ આપું છું. ઓપ્શન્સ આપેલા છે મેદાન, વૃક્ષ, ઉચ્ચ પ્રદેશ અને પર્વત. તો અહીં સાચો જવાબ મિત્રો પર્વત આવે છે. રાઈટ આન્સર કયો આવે છે? પર્વતો એ સાચો જવાબ આવે છે. ત્યારબાદ આપેલા વિકલ્પોમાંથી નકશાનું મુખ્ય અંગ જણાવો. તો તમને ઓપ્શન આપેલા છે દિશા, રોડ સંજ્ઞાઓ,
આમાંથી સાચો જવાબ આવે છે સી. દિશા અને રૂઢ સંજ્ઞા આ બંને નકશામાં જોવા મળે છે. એટલે યાદ રાખજો, એ પ્રશ્ન પૂછાઈ શકે. આગળ વધીએ. જોડકું જોડો. તો તમને વિવિધ દિશાઓ આપેલી છે, તો એ દિશાનું જોડકું તમારે જોઈન્ટ કરવાનું છે, જોડવાનું છે. ઈશાન. ભાઈ ઈશાન તો ઉત્તર પૂર્વ દિશા તરફનો ખૂણો. ઈશાનમાં શું આવે? યાદ રાખજો, ઉત્તર પૂર્વ તરફનો ખૂણો, વચ્ચેનો ખૂણો. અગ્નિમાં શું આવે? તો અગ્નિમાં આવે દક્ષિણ પૂર્વ તરફનો ખૂણો. વાયવ્યમાં શું આવે? તો વાયવ્યમાં ઉત્તર પશ્ચિમ દિશા વચ્ચેનો ખૂણો. નૈઋત્યમાં શું આવે? તો દક્ષિણ અને પશ્ચિમ દિશા વચ્ચેનો ખૂણો આ નૈઋત્યમાં જોવા મળે છે. સુંદરવન મુખ ત્રિકોણ પ્રદેશ કઈ નદીઓ દ્વારા રચાયેલ છે? તો આ જે સુંદરવન મુખ ત્રિકોણ પ્રદેશ છે એ કઈ નદીઓના સંગમથી રચાયેલું છે? તો બ્રહ્મપુત્રા અને ગંગા નદીના સંગમથી. ભાઈ બ્રહ્મપુત્રા અને ગંગા નદીના સંગમથી રચાયેલું છે. શિયાળો. શિયાળો કઈ ઋતુમાં, મતલબ કે ત્યાં એ સમયમાં શું થઈ શકે એવા ઓપ્શન્સ તમને આપેલા છે. તો શિયાળામાં ભાઈ સૂર્યના કિરણો ત્રાંસા પડે છે, આ સાચું જોડકું બને છે. ઉનાળો. તો ઉનાળામાં ગરમ અને સૂકા પવનો ફૂંકાય છે. ચોમાસું. સમુદ્ર પરથી ભેજવાળા પવનો ફૂંકાય છે. પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. તો આકાશ વાદળો વિનાનું સ્વચ્છ દેખાય છે. તો આવી રીતે આ જોડકું બને છે. એવું લાગે તો વિડીયોને પોઝ કરીને તમે તમારી બુકમાં નોંધી શકો છો. ત્યારબાદ કબીરસિંહ ગુરુદ્વારામાં પ્રાર્થના કરવા જાય છે. તો કબીરસિંહ કયો ધર્મ પાળતા હશે? આવો સવાલ છે. તો ગુરુદ્વારા મિત્રો શીખ લોકોમાં જવાનું હોય એવું હોય, બરાબર. તો કબીરસિંહ શીખ ધર્મ પાળતા હશે. ત્યારબાદ હું પશ્ચિમ બંગાળના લોકોની પ્રિય મીઠાઈ છું. આવો પ્રશ્ન છે. તો એનો સાચો જવાબ આવે રસગુલ્લા. પશ્ચિમ બંગાળમાં મમતા દીદીની સાઈડ બધા રસગુલ્લા બહુ ખાય. ભગવાન જગન્નાથની રથયાત્રા ક્યારે નીકળે છે? તો અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે. જયપુરમાં યોજેલ લગ્ન પ્રસંગે ત્યાંના નૃત્ય કરતા હશે. કયું નૃત્ય કરતા હશે? તો જયપુર રાજસ્થાનમાં સ્થિત છે ભાઈ. તો રાજસ્થાનમાં સ્થિત હોય તો કયું નૃત્ય કરતા હોય? ઘુમ્મર. રાજસ્થાનનું જે નૃત્ય છે ઘુમ્મર નૃત્ય, બરાબર. તમારા પિતાજીની રાષ્ટ્રભાષા કઈ હોય? તો તમારી જે રાષ્ટ્રભાષા હોય એ જ તમારા પિતાજીની રાષ્ટ્રભાષા હોય. રાષ્ટ્રભાષાની વાત છે, બરાબર. આપણી રાષ્ટ્રભાષા કેવી છે ભાઈ? હિન્દી છે. આપણી રાષ્ટ્રભાષા હિન્દી છે. આપણી માતૃભાષા પૂછે, બરાબર, તો ગુજરાતી કરીએ કઈ. બાકી અહીં સાચો જવાબ શું આવે ભાઈ? અહીં સાચો જવાબ હિન્દી આવે છે. આગળ વધીએ. તમે જોઈ રહ્યા છો સરકારમાંથી પ્રશ્નો છે. ઓપ્શન્સ સાથે આપણે સમજૂતી લઈ લઈએ. નીચેનામાંથી કઈ બાબત લોકશાહી સરકાર ધરાવતા દેશોને લાગુ પડતી નથી? આવો સવાલ છે, લાગુ પડતી નથી. તો ઓપ્શન્સ આપેલા છે વારસાગત શાસન, બરાબર, ચૂંટણી પ્રક્રિયા, લોકોનું પ્રતિનિધિત્વ, લોકોની ભાગીદારી. તો લોકશાહી સરકારમાં વારસાગત નો ક્યારેય લાગુ પડે, બરાબર. એટલે વારસાગત એ સાચો જવાબ બને છે આ ઓપ્શનમાં. નીચેના વિધાનોમાંથી કયું વિધાન ખોટું છે? વિધાનો આપેલા છે. ભારતમાં રાજાશાહી શાસન વ્યવસ્થા છે. નો મિત્રો, ભારતમાં લોકશાહી શાસન વ્યવસ્થા છે. એટલે પહેલું જ વિધાન અહીં ખોટું બને છે. આગળ વધીએ. નીચેનામાંથી કયું કાર્ય સરકારનું છે? તો ઉપરના તમામે તમામ આવે ભાઈ. સરકારી આરોગ્ય કેન્દ્રો ચલાવવા, કુદરતી આપત્તિ સમયે લોકોને મદદરૂપ કરવી, વિશ્વના અન્ય દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો સ્થાપવા, જાળવવા, એ આપણી સરકારનું કામ છે. ત્યારબાદ પંચાયતી રાજમાં ત્રણેય સ્તરોએ કઈ સમિતિની રચના કરવી ફરજિયાત છે? તો યાદ રાખજો, તમામે તમામ જે સમિતિ છે એમાં સામાજિક ન્યાય સમિતિ અને કારોબારી સમિતિ આની રચના કરવી ફરજિયાત છે ભાઈ, યાદ રાખજો. ત્યારબાદ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સ્ત્રીઓ માટે કેટલા ટકા બેઠકો અનામત હોય છે? તો 50% જેટલી બેઠકો કેવી હોય છે? અનામત રાખવામાં આવે છે. યાદ રાખજો એ બાબતને.
ત્યારબાદ જોડકું જોડવાનું છે. ગ્રામ પંચાયતમાં કોણ હોય? તો ગ્રામ પંચાયતમાં તલાટી ક્રમ મંત્રી હોય, બરાબર, તલાટી કમ મંત્રી હોય. જિલ્લા પંચાયતમાં કોણ હોય? તો જિલ્લા વિકાસ અધિકારી હોય, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર કહેવાય. નગરપાલિકામાં ચીફ ઓફિસર હોય. તાલુકા પંચાયતમાં TDO હોય, તાલુકા વિકાસ અધિકારી. તો આ બધી ડિટેલ યાદ રાખજો. આગળ વધીએ. લોક અદાલતના સંદર્ભે નીચેના પૈકી કઈ બાબત યોગ્ય છે? ઓપ્શન્સ આપેલા છે. બંને પક્ષકારોને ઘણો ખર્ચ કરવો પડે છે નહીં, લોક અદાલતમાં ખર્ચ ન કરવો પડે. બંને પક્ષકારોને સમાધાનકારી જ રીતે ઝડપી ન્યાય મળે છે. યસ, લોક અદાલતમાં બંને પક્ષોને સમાધાન રૂપે ઝડપી ન્યાય મળે છે. તો એ ઓપ્શન સાચો છે. ત્યારબાદ વરસાદના આધારે થતા પાકની ખેતીમાં ખેડ અને રોપણી કયા સમયે થતી હોય છે? ભાઈ વરસાદ ક્યારે આવે એ ખબર હોય તો આ ઓપ્શનનો જવાબ તમને આવડી જાય. એ ઓપ્શન અહીં સાચો છે. જૂન જુલાઈ, બરાબર. જૂન જુલાઈના સમયગાળા દરમિયાન વાવણીનો સમયગાળો એ કહેવાતો હોય છે. ત્યારબાદ દરિયા કિનારે માછીમારના વ્યવસાય કરતા લોકો માટે નીચેનામાંથી કઈ બાબત ખોટી છે? ઓપ્શન તમને આપેલા છે. વર્ષમાં 8 માસ જેટલો સમય માછીમારી કરી શકાય છે. યસ, સાચી વાત છે. આ વ્યવસાય જોખમી છે. સાચી વાત છે. આમાં જોખમ રહેલું છે, રિસ્ક રહેલું છે. દરિયાઈ પ્રદૂષણ વધવાથી માછલીઓ માટે દરિયામાં દૂર દૂર સુધી જવું પડે છે. સાચી વાત છે, જવું પડે છે. આ વ્યવસાય 12 માસ આવક મળે છે. તો આ ઓપ્શન ખોટો છે, એટલે આપણો સાચો જવાબ અહીંયા ડી બને છે. ગામડાના લોકો માટે સૌથી મહત્વનું જીવન નિર્વાહનું સાધન કયું છે? તો ગામડાના લોકો મોસ્ટ ઓફ શેમાં સંકળાયેલા હોય? ખેતી સાથે સંકળાયેલા હોય. યાદ રાખજો આ તમામ MCQs ને. હેલો મિત્રો, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી 100% સક્સેસ યુટ્યુબ ચેનલ. હું તમારો દોસ્ત લઈને આવી ગયો છું ભાઈ ધોરણ 7ની પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો અને એના જવાબો. તો ચાલો ખોટો સમય બરબાદ ન કરતા શરૂઆત કરીએ આજના આપણા આ વિડીયો લેક્ચરની. જોઈ રહ્યા છો તમારી સ્ક્રીન ઉપર પ્રશ્ન આવી ગયો છે. ઉત્તર ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાના રાજ્યો સ્વતંત્ર થયા? ઓપ્શન્સ આપેલા છે. પુલકેશી બીજાના સમયમાં, હર્ષવર્ધનના સમયમાં, મિહિર ભોજના સમયમાં અને અશોકના સમયમાં. તો ભાઈ આનો સાચો જવાબ શું બને છે? તમને આવડતો હશે કદાચ તો યાદ રાખજો. આનો સાચો જવાબ આવે છે, શું આવે? હર્ષવર્ધનના સમયમાં. આ એનો સાચો જવાબ બને છે. બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું હતું? ઓપ્શન્સ આપેલા છે. જેજાક ભુક્તિ, ઉજ્જૈની, પ્રતિહારો, ચાલુક્ય. તો આમાંથી સાચો ઓપ્શન્સ કયો છે? તો એ ઓપ્શન સાચો છે ભાઈ. જેજાક ભુક્તિ નામના બુંદેલખંડને ઓળખવામાં આવતું હતું. આગળ વધીએ. તમારી સમક્ષ એક જોડકું છે ભાઈ, તો ચાલો જોડકાને પણ જોડી દઈએ. જોઈ રહ્યા છો તમારી સમક્ષનું જે જોડકું છે એ જોડકું વાત કરીએ તો પહેલું આવે છે સેન વંશ. ભાઈ સેન વંશની વાત છે. સેન વંશ તો એ હતો મિત્રો વિજયસેન પ્રથમના સમયમાં. સેન એના નામ પરથી જ ખબર પડી જાય, વિજયસેન પ્રથમ, બરાબર. સોલંકી વંશ, તો ભાઈ સોલંકી વંશમાં શું આવે? યસ, કુમારપાળ સોલંકી, ખ્યાલ જ છે તમને. પાલ વંશમાં શું આવે? તો ડી ઓપ્શન, ગોપાલ, બરાબર, પાલ વંશ. રાષ્ટ્રકૂટ વંશમાં શું આવે? તો એમાં આવે ગોવિંદ બીજો. પલ્લવ વંશમાં આવે નરસિંહ વર્મન બીજો, બરાબર. તો યાદ રાખજો ભાઈ, આ જોડકું પણ પૂછાઈ શકે તમારી એક્ઝામ માટે, ખૂબ જ IMP કહી શકાય. આગળ વધીએ. દિલ્હી સલ્તનતના ચહેલગાન એટલે કે ચારગાનની સ્થાપના કોણે કરી હતી? ઓપ્શન્સ આપેલા છે. રઝિયા સુલતાના, કુતુબુદ્દીન આયબક, બબ્બન, ત્યારબાદ ઇલ્તુમિશ. તો યસ મિત્રો, આનો સાચો જવાબ ડી ઓપ્શન બને છે ભાઈ. કોના દ્વારા? ઇલ્તુમિશ દ્વારા દિલ્હી સલ્તનતના ચારગાનની સ્થાપના કરવામાં આવી હતી. યાદ રાખજો. ત્યારબાદ દિલ્હી સલ્તનતમાં પ્રથમ મહિલા શાસક કોણ હતા? ભાઈ આ પ્રશ્નનો જવાબ
તમને આવડતો હોય ને હોય જ ભાઈ. દિલ્હી સલ્તનતના પ્રથમ મહિલા શાસક કોણ હતા? ઓપ્શન્સ તમને આપેલા છે. રઝિયા સુલતાના, નૂરજહાં, અર્જમંદ બાનુ, મહેરુનિસા. તો ઓપ્શન એ ઇઝ અ રાઇટ આન્સર. રઝિયા સુલતાના એ દિલ્હી સલ્તનતના પ્રથમ મહિલા શાસક હતા. આગળ વધીએ. દિલ્હીના કયા શાસકની યોજના તરંગી યોજના તરીકે ઓળખાય છે? ઓપ્શન્સ આપેલા છે. ઇલ્તુમિશની, કુતુબુદ્દીન આયબકની, મોહમ્મદ તુગલકની, ફિરોઝ શાહ તુગલકની. તો આમાંથી સાચો જવાબ આવે છે મોહમ્મદ તુગલક. મોહમ્મદ તુગલકની જે યોજનાઓ છે એ કેવી યોજનાઓના નામથી ઓળખાતી? તરંગી યોજનાઓના નામથી ઓળખાતી. ત્યારબાદનો પ્રશ્ન જોઈ રહ્યા છો. વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો હરિહર રાય અને બુકર રાય. હરિહર રાય અને બુકર રાય દ્વારા ભાઈ વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી. તો એ પ્રશ્ન પણ યાદ રાખજો. ત્યારબાદ મિત્રો થોડી ખાલી જગ્યાઓ આવે છે, તો ખાલી જગ્યાઓને પણ આપણે જોઈ લઈએ. ઢાઈ દિનકા ઝોપડા. ઢાઈ દિનકા ઝોપડા આ 2.5 દિવસમાં બન્યું હતું, એટલે ઢાઈ દિનકા ઝોપડા આવું નામ રાખવામાં આવ્યું ભાઈ. તો ચાલો જોઈએ એના પ્રશ્નો કેવા કેવા છે. ઢાઈ દિનકા ઝોપડા ખાલી જગ્યા શહેરમાં આવેલું છે. તો ક્યાં આવેલું છે ભાઈ? અજમેરમાં આવેલું છે. ક્યાં આવેલું છે? અજમેર ખાતે આ ઢાઈ દિનકા ઝોપડા આવેલું છે. ત્યારબાદ દિલ્હી સલ્તનતની શાસન વ્યવસ્થાના કેન્દ્રમાં ખાલી જગ્યા હતો. કોણ હતું ભાઈ? તો સુલતાન. કોણ ભાઈ? સુલતાન એ આનો સાચો જવાબ બને છે ભાઈ. સુલતાન હતા. ત્યારબાદ દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક ખાલી જગ્યા હતો. તો કોણ હતો ભાઈ? ઇબ્રાહિમ લોદી. ઇબ્રાહિમ લોદી એ દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક માનવામાં આવે છે. ઇબ્રાહિમ લોદી. ત્યારબાદ શ્રીનગર એ ખાલી જગ્યાએ વસાવ્યું હતું. તો અલાઉદ્દીન ખિલજી દ્વારા શ્રીનગર વસાવવામાં આવ્યું હતું. જો શ્રીનગરની વાત થાય છે, શ્રીનગરની વાત નથી થતી. હા, પછી ખોટી કમેન્ટ કરીને મને કન્ફ્યુઝ કરાવવાનો પ્રયત્ન ન કરતા. ત્યારબાદ પાણીપતનું બીજું યુદ્ધ ખાલી જગ્યા અને ખાલી જગ્યા વચ્ચે થયું હતું. જો પાણીપતના બીજા યુદ્ધની વાત છે, તો પાણીપતનું જે બીજું યુદ્ધ છે એ અકબર અને શિવાજી, અકબર અને હેમુ, બાબર અને ઇબ્રાહિમ લોદી, મુઘલ અને મરાઠા. તો કોની વચ્ચે થયું હતું? યસ, આપણો સાચો જવાબ બી ઓપ્શન બને છે. અકબર અને હેમુ વચ્ચે ભાઈ પાણીપતનું બીજું યુદ્ધ લડાયું હતું. બુલંદ દરવાજો કોણે બનાવડાવ્યો હતો? ઓપ્શન્સ આપેલા છે. અકબર, જહાંગીર, શાહજહાં, ઔરંગઝેબ. તો બુલંદ દરવાજો ગુજરાત જીત્યાની યાદમાં અકબર દ્વારા બંધાવ્યો હતો. કોના દ્વારા ભાઈ? અકબર દ્વારા બંધાવવામાં આવ્યો હતો. દિલ્હીનો લાલ કિલ્લો એ ખાલી જગ્યાએ બનાવડાવ્યો હતો. ઓપ્શન્સ આપેલા છે. બાબર, અકબર, હુમાયું, શાહજહાં. તો દિલ્હીનો જે લાલ કિલ્લો છે એ કોણે બંધાવ્યો હતો? તો શાહજહાં દ્વારા બંધાવવામાં આવ્યો હતો. દિલ્હીના લાલ કિલ્લાની વાત છે તો શાહજહાંને કેમ ભૂલાય ભાઈ? યાદ રાખજો. અકબરનો જન્મ ખાલી જગ્યા નામના સ્થળે થયો હતો. ઓપ્શન તમારી સમક્ષ 2 જ છે, પણ તોય ખબર પડી જાય ક્યાં થયો હતો ભાઈ? અમરકોટના રણને ત્યાં થયો હતો. ત્યારબાદ મિત્રો અમુક કૃતિઓ આવે છે, એટલે એને પણ આપણે જીકેના ટોપિક તરીકે અહીં લઈ લીધી છે. પુસ્તક છે સિદ્ધહેમ શબ્દાનું શાસન. તો આ કોના દ્વારા રચના કરવામાં આવી? હેમચંદ્રાચાર્યજી દ્વારા રચના કરવામાં આવી. ગીત ગોવિંદના રચયિતા કોણ છે? જયદેવ છે. હિતોપદેશ. હિતોપદેશ આ કોના દ્વારા લખવામાં આવેલું પુસ્તક છે? નારાયણ દ્વારા. ત્યારબાદ સિદ્ધાંત શિરોમણી. સિદ્ધાંત શિરોમણી અને લીલાવતી આ કોના દ્વારા લખવામાં આવેલા પુસ્તક છે? ભાસ્કરાચાર્ય દ્વારા. પૃથ્વીરાજ રાસો આ કોના દ્વારા લખવામાં આવેલું પુસ્તક છે? તો ચંદબરાય. તુઘલકનામા અને તારીખે દિલ્હી અમીર ખુસરો દ્વારા લખવામાં આવેલું પુસ્તક છે. કિતાબુલ હિન્દ અરેહલા આવું નામ છે પુસ્તકનું, જે ઇબ્ન બતુતા દ્વારા લખવામાં આવેલું છે. કાનહળદે પ્રબંધ આ કોના દ્વારા લખવામાં આવેલું પુસ્તક છે?
પદ્મનાભ દ્વારા. પદ્માવત આ પુસ્તક કોના દ્વારા લખવામાં આવેલું છે? તો મોહમ્મદ જિયાસી. મિત્રો આ પદ્માવત પિક્ચર આવી ગયું એ આ પુસ્તક ઉપરથી છે. ભાસ્કર, બરાબર, ભાસ્કરાચાર્ય. ત્યારબાદ અમુક જે કાવ્ય પંક્તિઓ છે એની પણ વાત કરી લઈએ. તો ભાષ્ય નામનું પુસ્તક રામાનુજાચાર્ય દ્વારા લખવામાં આવેલું છે. કાવ્ય પ્રકાશ મમ્મટ કરીને એક કવિ હતા, એમના દ્વારા લખવામાં આવેલું છે. મન સોલાસ સોમેશ્વર દ્વારા લખવામાં આવેલી આ કૃતિ છે. હિતાબુલ હિંદ તો અલ-બરૂની દ્વારા લખવામાં આવેલું આ એક પુસ્તક છે, એ પણ યાદ રાખજો. મિત્રો ત્યારબાદના પ્રશ્નો તરફ આગળ વધીએ. દિલ્હી સલ્તનતના આ સમયગાળામાં મસ્જિદ, મકબરા અને રોજા એમ 3 સ્થાપત્યોની શૈલી, ખાલી જગ્યા શૈલી પ્રમુખ હતી. તો ભાઈ દિલ્હી સલ્તનત હતું એટલે ઓપ્શન તમને આપેલા છે: ઇસ્લામ, નાગર, સલ્તનત અને આરબ. સાચો જવાબ શું આવે મિત્રો? આરબ શૈલી પ્રમુખ શૈલી હતી. ત્યારબાદ આગ્રા, તો ભાઈ આગ્રા અને કાશ્મીર તો અહીંયા તમને એક જોડકા સ્વરૂપે પ્રસ્તુત કરેલું છે. તો યાદ રાખજો ભાઈ, આગ્રા ક્યાં આવેલું છે? ભાઈ આગ્રા કયો બાગ આવેલો છે? આવો પ્રશ્ન છે. તો આગ્રામાં મિત્રો કયો બાગ આવે? યસ, તમારે હવે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનું છે. તો આવો નવો કાશ્મીરમાં કયો બાગ આવે એ પણ તમારે જ મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનું છે. ચાલો તમે કમેન્ટ કરી નાખી હશે, જવાબ કહી દઉં. આગ્રા, મિત્રો આગ્રામાં આરમ બાગ છે. ત્યારબાદ કાશ્મીરમાં મિત્રો નિશાંત બાગ છે. એટલે બંને જવાબો અહીં માન્ય ગણવા પડે, બરાબર. આરમ અને નિશાંત. આરમ ક્યાં આવે ભાઈ? આગ્રામાં આવે. આરમ નામનો એક બાગ છે. કાશ્મીરમાં કયો બાગ છે? નિશાંત નામનો બાગ છે. ત્યારબાદ તમે જોઈ રહ્યા છો, તમને નીચે આપેલું છે મુંબઈ ખાલી જગ્યા મંદિર, તાંજોર ખાલી જગ્યા મંદિર. તો આમાં સાચો જવાબ શું બની શકે? ચાલો જોઈએ. ઓપ્શન આપેલા છે રાજરાજેશ્વર, એલિફન્ટાની ગુફા, રથ અને સુવર્ણ. તો યસ, જવાબ બની ગયો ભાઈ. મુંબઈમાં શું આવે? એલિફન્ટાની ગુફા આવે. શું આવે? મુંબઈમાં એલિફન્ટાની ગુફા આવે. અને તાંજોરમાં શું આવે? તો તાંજોરમાં રાજરાજેશ્વર મંદિર આવે. એ પણ યાદ રાખજો. આગળ વધીએ. વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત કરનાર સ્થાપત્ય કયું છે? વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો કયા સ્થાપત્યને મળ્યો? આવો પ્રશ્ન છે મિત્રો. તો રાણીની વાવ, ભાઈ કોને? રાણીની વાવને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળેલું છે 2014ની સાલમાં, અને આપણા 100 રૂપિયાની નોટ ઉપર પણ જોવા મળે છે. તો એ પણ કેમ ભૂલાય? બારીઓમાં વિશિષ્ટ પ્રકારની જાળીઓની કોતરણી ધરાવનાર ખાલી જગ્યા. ઓપ્શન આપેલા છે: સીદી સૈયદની જાળી, જામા મસ્જિદ, ડભોઈનો કિલ્લો, ધોળકાની મસ્જિદ. તો આનો સાચો જવાબ મિત્રો શું આવે છે? આનો સાચો જવાબ શું આવે છે? સીદી સૈયદની જાળી આવે છે. સીદી સૈયદની જાળી. આગળ વધીએ મિત્રો. એક જોડકું આવેલું છે ગઢ કટંગા. આ શું છે? તો ગઢ કટંગા એ 17,000 કેટલા મિત્રો? 70,000 ગામડાઓનો એક સમૂહ છે ભાઈ. એને શું કહેવાય? ગઢ કટંગા કહેવાય. વર્ષાસન, તો વર્ષાસન શું છે ભાઈ? તો એ ડાંગ દરબાર છે. શું છે? ડાંગ દરબાર છે. શ્રમિક શું છે? તો પાઈક કહેવાય. ત્યારબાદ અમનદાસ શું છે? તો એને સંગ્રામશાહ કહેવાય. સંગ્રામશાહ. ખોખર જનજાતિ ક્યાં જોવા મળે છે? તો સી ઓપ્શન, પંજાબમાં જોવા મળે છે ખોખર જનજાતિ. ત્યારબાદ બલોચમાં શું આવે? તો નાના કુળોમાં વિભાજિત છે. નાના કુળોમાં વિભાજિત જોવા મળે છે. એ પણ યાદ રાખજો. ત્યારબાદ મિત્રો ખાલી જગ્યા આવેલી છે. એક સ્થાનેથી બીજા સ્થાને ભટકતી જાતિઓને ખાલી જગ્યા કહેવામાં આવે છે. વિચરતી અને વિમુક્ત જાતિ. શું કહેવાય એને મિત્રો? વિચરતી, બરોબર. વિચરતી એટલે ફરતી, અને વિમુક્ત જાતિના નામથી ઓળખવામાં આવે છે. તો એ પણ યાદ રાખજો. અહોમ લોકો દ્વારા રચવામાં આવેલી ઐતિહાસિક કૃતિઓ ખાલી જગ્યા હતી. કઈ હતી ભાઈ? તો એમના દ્વારા રચવામાં આવેલી કૃતિઓ બુરંગી, કેવી? બુરંગજી નામની કૃતિઓની રચના કરવામાં આવી હતી. પોઠનો સમૂહ ખાલી જગ્યા તરીકે ઓળખાતો, તો એને શું કહેવામાં આવતું મિત્રો? ટાંડા કહેવામાં આવતું. શું કહેવામાં આવતું? ટાંડા કહેવામાં આવતું હતું. યાદ રાખજો, એ પણ પૂછાઈ શકે.
આગળ વધીએ. ગુરુ નાનક કઈ શાખાના સંત હતા? ઓપ્શન આપેલા છે અલવાર, નયનાર, નિર્ગુણ અને એકેશ્વર. તો તમે જાણો છો ગુરુ નાનક એ નિર્ગુણ, શેના ભાઈ? નિર્ગુણ શાખાના સંત હતા. જ્ઞાનેશ્વર ભગવદ્ ગીતા ઉપર લખેલ ટીકા કયા નામે ઓળખાય છે? તો જ્ઞાનેશ્વરીના નામે ઓળખાય છે. શેના નામે? જ્ઞાનેશ્વરીના નામે. મહારાષ્ટ્રના કયા સંતના અભંગો ખૂબ જ જાણીતા છે? ઓપ્શન્સ આપેલા છે જ્ઞાનેશ્વર, વિઠોબા, નામદેવ, તુકારામ. તો આનો સાચો જવાબ આવે તુકારામ. ડી ઓપ્શન અહીંયા સાચો જવાબ બની રહ્યો છે. ભારતમાં સૂફી મત ફેલાવનાર કેટલી પરંપરાઓ હતી? તો 4 પરંપરાઓ હતી, એટલે આપણો સાચો જવાબ ડી અહીં બને છે. યાદ રાખો, આવા પ્રશ્નો પૂછાઈ શકે. ત્યારબાદ આટલું જાણોમાંથી પણ પ્રશ્નો આવે. ભરતનાટ્યમ તમિલનાડુ રાજ્યનું નૃત્ય છે ભાઈ. ભરતનાટ્યમમાં યાદ રાખવાનું, શું યાદ રાખવાનું? તમિલનાડુ. કથકલી કેરળ યાદ રાખવાનું. ઓડિસી તો ઓડિશા યાદ રહી જાય. કુચીપુડી આંધ્રપ્રદેશ. મણિપુર તો મણિપુર હતી. કથક તો ઉત્તર ભારત, ઉત્તર પ્રદેશ પણ જવાબ હોઈ શકે છે. તો આ પણ એક યાદ રાખવા જેવી તમારા માટેની બાબત. ત્યારબાદ એક મેળાનું જોડકું આવે છે, તો ચાલો જોડી નાખીએ જોડકાને. તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય? તો તમે જાણો છો સુરેન્દ્રનગર જિલ્લામાં તરણેતરનો મેળો ભરાય છે. ચિત્ર વિચિત્રનો મેળો, શેનો ભાઈ? ચિત્ર વિચિત્રનો મેળો. તો આ ચિત્ર વિચિત્રનો મેળો ક્યાં ભરાય? તમને ખબર છે, સાબરકાંઠા જિલ્લામાં. મીરાદાતારનો ઉર્ચ મુબારક આ પણ એક મેળો છે, જે ક્યાં ભરાય છે? તો મેહાણા ખાતે, મહેસાણામાં. પલ્લીનો મેળો ક્યાં ભરાય? તો તમે જાણો છો ગાંધીનગર ખાતે. ભવનાથનો મેળો ક્યાં ભરાય? જુનાગઢ ખાતે. વોઠાનો મેળો ક્યાં ભરાય? તો અમદાવાદ ખાતે. તો આ જોડકું પણ યાદ રાખવાનો પ્રયત્ન કરજો. આગળ વધીએ મિત્રો. ઈસવીસન 1707માં નીચેનામાંથી કયા મુઘલ બાદશાહનું અવસાન થયું હતું? ઓપ્શન આપેલા છે અકબર, બહાદુર શાહ, જહાંગીર અને ઔરંગઝેબ. તો યાદ રાખજો કોનું મૃત્યુ થયું હતું ભાઈ? ઔરંગઝેબનું અવસાન થયું હતું. કોનું? ઔરંગઝેબનું. નીચેનામાંથી કયા શીખ સરદારે મુઘલો વિરુદ્ધ બળવો કર્યો હતો? જો શીખ સરદારે મુઘલો સામે બળવો કર્યો હતો, બરાબર, એટલે આમાં સાચો જવાબ બંદા બહાદુરે આવું નામ આવતું હતું. બંદા બહાદુર આવું નામ આવતું હતું, બરાબર. શીખ સરદારની વાત છે હો, એટલા માટે શીખ ગુરુની વાત નથી. યાદ રાખજો ભાઈ, બંદા બહાદુરને. ત્યારબાદ આગળ વધીએ. ભારતમાં કોણે વેધશાળાની સ્થાપના કરી? ઓપ્શન આપેલા છે અકબર, સવાઈ જયસિંહ, જયવંતસિંહ અને રાણા પ્રતાપ. તો સવાઈ જયસિંહ દ્વારા ભારતમાં વેધશાળાઓની સ્થાપના કરવામાં આવી. નીચેનામાંથી પ્રથમ પેશવા કોણ હતા? તો બાલાજી વિશ્વનાથ. કોણ ભાઈ? બાલાજી વિશ્વનાથ એ પ્રથમ પેશવા હતા. બાલાજી વિશ્વનાથ. તો એ પણ યાદ રાખજો. મિત્રો, એક જોડકો આપણી સમક્ષ છે. અ અને બ ને જોડવું છે. ચાલો જોડી નાખીએ. તો પૃથ્વી સપાટીનું સૌથી ઉપલું સ્તર એને શું કહેવાય? તો યાદ રાખજો મિત્રો, એને શિયાલ કહેવાય. રૂપાંતરિત ખડક તો એ મિત્રો આરસ પહાડ છે. નદીનું કાર્ય શું છે? પૂરના મેદાનોની રચના કરવી. પવનનું કાર્ય રેતીના ઢૂવા બનાવવા. હિમનદીનું ઘસારાત્મક સ્વરૂપ, જેને ગોળાશ્મી કહેવામાં આવે છે. શું કહેવાય? ગોળાશ્મી કહેવામાં આવે છે. તો આ જોડકું પણ તમે યાદ રાખવાનો પ્રયત્ન કરજો, પૂછાઈ શકે. આગળ વધીએ મિત્રો. વાત કરવી છે આપણે બીજા પ્રશ્નોની. જોઈ રહ્યા છો ખાલી જગ્યા છે આપણી સમક્ષ. પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ખાલી જગ્યાના નામથી ઓળખાય છે. તો કયા નામથી ઓળખાય છે ભાઈ? ભૂગર્ભના નામથી ઓળખાય છે. શું કહેવાય ને? ભૂગર્ભના નામથી ઓળખવામાં આવે છે. ભૂગર્ભ કહેવામાં આવે છે. તો યાદ રાખજો ભાઈ. અનાજ પીસવા માટે ખાલી જગ્યા પથ્થરનો ઉપયોગ થાય. તો ગ્રેનાઇટ. શેનો મિત્રો? ગ્રેનાઇટ પથ્થરનો યુઝ થાય છે. કયા પથ્થરનો? ગ્રેનાઇટ પથ્થરનો યુઝ કરવામાં આવે છે. ભૂકવચ
ની નીચે જે સ્થાને કંપનીની શરૂઆત થાય છે તેને કંપનની શરૂઆત થાય છે તેને શું કહેવાય છે? તો એને ઉદ્ગમ સ્થાન કહેવામાં આવે છે ભાઈ, તમે જાણો છો. સમુદ્ર મોજાના ઘસાણથી દિવાલ જેવા રચાતા ભૂ સ્વરૂપને ખાલી જગ્યા નામે ઓળખવામાં આવે છે. તો મિત્રો એને સ્ટેક કહેવાય. શું કહેવાય? સ્ટેક કહેવામાં આવે છે. બરાબર, આવું કંઈક કહેવામાં એને આવે છે. યાદ રાખજો, એ પણ પૂછાઈ શકે. પવનની ગતિ ઘટના માટીના કણ જમીન પર પથરાય તેને ખાલી જગ્યા કહે છે. શું કીધું? પવનની ગતિ ઘટતા માટીના કણ જમીન ઉપર પથરાય તેને શું કહેવાય? તો એને ઢુવા કહેવામાં આવે છે. બરાબર, કચ્છ વિસ્તારમાં આવા ઢુવાઓ બહુ જોવા મળે છે. આગળ વધીએ. વાતાવરણ સૂર્યના ખાલી જગ્યા કિરણોનું શોષણ કરી સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે. તો કયા કિરણોનું? તો પારજાંબલી કિરણો, સૂર્ય તરફથી આવતા પારજાંબલી કિરણોથી આપણને રક્ષણ આપે છે ભાઈ, ઓઝોન વાયુ આપે છે, એ પણ તમે જાણો છો. ધ્વનિ પ્રદૂષણને ઘોંઘાટ પણ કહેવાય. શું કહેવાય? ઘોંઘાટ પણ કહેવામાં આવે છે. ઘોંઘાટ પણ કહેવામાં આવે છે ભાઈ, યાદ રાખજો, પૂછાઈ શકે. આગળ વધીએ. સમુદ્રનું પાણી કિનારા તરફ ઘસી આવે તેને શું કહેવાય? તો એને ભરતી કહેવાય. સિમ્પલ છે. કિનારાથી દૂર જાય તો એને પાછું ઓટ કહેવામાં આવે છે, એ પણ ન ભૂલાય. મિત્રો, નાઇટ્રોજન વાયુ 78.03% છે. ઓક્સિજન 20.99% એટલે કે 21% છે. આર્ગોન 0.94% છે. 0.94% છે. કાર્બન ડાયોક્સાઇડ 0.3% છે. 0.03%. અન્ય વાયુઓ 0.01% છે. આ પણ જસ્ટ તમારી ઇન્ફોર્મેશન વધારવા માટે મેં અહીં પ્રસ્તુત કર્યું. રેડિયો તરંગોનું પુનરાવર્તન ખાલી જગ્યા આવરણને આભારી છે. તો શેના આભારી છે ભાઈ? આઈના. બરાબર, આઈનાને આભારી છે. ત્યારબાદ પશ્ચિમનો બકરી ખાલી જગ્યામાં જોવા મળે છે. પશ્ચિમનો બકરી ખાલી જગ્યામાં જોવા મળે છે. તો ક્યાં જોવા મળે? કાશ્મીરમાં જોવા મળે છે. ધ્રુવો તરફથી ધ્રુવવૃત્તો તરફ વાતા ધ્રુવીય પવનો, ધ્રુવો તરફથી ધ્રુવવૃત્તો તરફ વાતા પવનો કેવા હોય છે? અત્યંત ઠંડા હોય છે ભાઈ, ઠંડી લગાડી દે એવા હોય છે. ત્યારબાદ મિત્રો થોડીક માહિતી લઈ લીધી છે જીકેની. ભૂકંપ, પૂર, જ્વાળામુખી, સુનામી, દુષ્કાળ, વાવાઝોડું, દાવાનળ આ બધા કુદરતી આપત્તિ છે. જ્યારે માનવ સર્જિત આપત્તિ તમે જોઈ રહ્યા છો, આગ, ઔદ્યોગિક અકસ્માત, બોમ્બ વિસ્ફોટ, હુલ્લડ, આ બધી કેવી છે? માનવ સર્જિત આપદા છે. આગળ વધીએ. આપત્તિને સામાન્ય વ્યવહારમાં લોકો આપદા, હોનારત કે ખાલી જગ્યા નામે ઓળખે છે. તો મિત્રોને પ્રકોપ કે શું કે? સામાન્ય લોકો એને એક નામથી ઓળખે છે અને એ નામ તમને ખબર હોવી જોઈએ. પ્રકોપ આવું પણ કહેતા હોય છે. યાદ રાખજો, પ્રકોપ કહેવામાં આવે છે. ત્યારબાદ પ્રચંડ વાતાવરણીય તોફાનોને વાવાઝોડું કે ખાલી જગ્યા નામે ઓળખવામાં આવે છે. ચક્રવાત પણ કહેવાય. શું કહેવાય? ચક્રવાત પણ કહેવામાં આવે છે. ચક્રવાત પણ કહેવામાં આવે છે. સાગરના તળિયે થતા ભૂકંપોથી ઉદ્ભવતા વિનાશકારી મોજા ક્યાં નામે ઓળખાય? તો સુનામી કહેવાય. શું કહેવાય એને ભાઈ? સુનામી તરીકે ઓળખવામાં આવે છે ભાઈ. સુનામી કે સુનામી જે કહો એ ભાઈ, આ નામેથી જ એને ઓળખવામાં આવે છે. મિત્રો, ભૂકંપની આગાહી આપી શકાય કે ન આપી શકાય? ન આપી શકાય. પૂર આગાહી કરી શકાતી હોય છે. તો એ પણ એક યાદ રાખવા જેવી બાબતો. ત્યારબાદ અમુક દિવસો તમારી સમક્ષ છે. 21 માર્ચનો દિવસ વિશ્વ વન દિવસ તરીકે ઉજવાય છે. 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવાય છે. 4 ઓક્ટોબર વન્ય પ્રાણી દિવસ તરીકે ઉજવાય છે. 29 ડિસેમ્બર જૈવ વિવિધતા દિવસના નામથી ઓળખવામાં આવે છે. આગળ વધીએ મિત્રો. સંસાધનોને મુખ્ય કેટલા જૂથોમાં વહેંચવામાં આવે છે? તો મુખ્ય 2 જૂથોમાં વહેંચવામાં આવે છે. નીચેનામાંથી કયા સિંચાઈના માધ્યમો છે? ઓપ્શન આવેલા છે કૂવા, નહેર, તળાવ. તો તમામે તમામ એ સિંચાઈના જ માધ્યમો છે. ભારતમાં સૌથી વધુ જંગલો ક્યાં જોવા મળે છે? ઓપ્શન આપેલા છે ગુજરાત, અસમ, અંદમાન નિકોબાર અને હરિયાણા. તો અંદમાન નિકોબારમાં સૌથી વધારે જંગલો જોવા મળે છે. કેન્દ્ર શાસિત પ્રદેશ. નીચેનામાંથી કયું પક્ષી કચ્છના રણમાં જોવા મળે છે? તો સુરખાબ
ભાઈ સુરખાબ કચ્છના રણમાં જોવા મળે છે. લદ્દાખમાં કેવું વિશિષ્ટ પ્રાણી જોવા મળે છે? તો યાક નામનું વિશિષ્ટ પ્રાણી લદ્દાખમાં જોવા મળે છે. એ પણ યાદ રાખજો મિત્રો. ત્યારબાદ ખાલી જગ્યાઓ છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ. તો ભાઈ આનો આન્સર હવે બધાને આવડે, બરાબર. પહેલું બીજું અભ્યાસ કરતા હોય એમને પણ આવડે કે વિશ્વની સૌથી લોકશાહી ભારતમાં છે. ભાઈ વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારતમાં છે. દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકા એને બંધારણ કહેવાય. શું કહેવાય? એને બંધારણ કહેવામાં આવે છે. ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું અને લેખિત બંધારણ છે. કેવું છે ભાઈ? લેખિત છે. અને ઈ મિત્રો હસ્તલિખિત બંધારણ છે હો, ટાઈપિંગ કરેલું નથી. ત્યારબાદ દિવસોની ઉજવણીની વાત છે. 30 જાન્યુઆરીનો દિવસ વિશ્વ રક્તપિત્ત વિરોધી દિવસ, 4 ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ, 8 માર્ચ વિશ્વ મહિલા દિવસ, 24 માર્ચ વિશ્વ ક્ષય નિવારણ દિવસ, 7 એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ, 25 એપ્રિલ વિશ્વ મલેરિયા દિવસ, મલેરિયા ભાઈ, 31 મે વિશ્વ તમાકુ વિરોધી દિવસ, 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ, 14 જૂન વિશ્વ રક્તદાન દિવસ, 21 જૂન વિશ્વ યોગ દિન, 11 જુલાઈ વિશ્વ વસ્તી દિવસ, 1 ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ, 3 ડિસેમ્બર વિશ્વ વિકલાંગતા દિવસ, 10 ડિસેમ્બર વિશ્વ માનવ અધિકારના દિવસ તરીકે એ ઉજવવામાં આવે છે. આગળ વધીએ. ગુજરાતની વિધાનસભામાં સભ્ય સંખ્યા કેટલી છે ભાઈ? 182. રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને શું કહેવાય? તો એને વિધાન પરિષદ કહેવાય. શું કહેવાય? વિધાન પરિષદ કહેવામાં આવે છે. એ પણ એક યાદ રાખજો. ત્યારબાદ ગુજરાતની જે વિધાનસભા છે એ ભવનનું નામ શું છે? તો ભાઈ વિઠ્ઠલભાઈ પટેલ ભવન એનું નામ છે. વિધાનસભાની ચૂંટણી દર 5 વર્ષે થાય છે. દર્દીને તાત્કાલિક સેવા મળે તે માટે ગુજરાતમાં કઈ યોજના અમલમાં છે? તો 108 બરાબર એમ્બ્યુલન્સની સેવા ઉપલબ્ધ છે. જાતિગત ભિન્નતાની અસર મોટે ભાગે ખાલી જગ્યામાં જોવા મળે છે. તો ગામડાઓમાં જોવા મળે છે. ભાઈ ગામડાઓમાં જૂના રીતિ રિવાજો હોવાથી ત્યાં વધારે પ્રમાણમાં આવું જોવા મળે છે. ઈસવીસન 2011માં પ્રતિ 1000 પુરુષો સામે સ્ત્રીઓનું પ્રમાણ 940. અહીંયા કંઈ ચોખવટ નથી કરી એટલે આપણે ભારતનું પ્રમાણ જે ઓપ્શનમાં હોય તો એ ટીક કરવાનું રહે. જો ગુજરાતમાં કે તો 918. એ પણ યાદ રાખજો. ત્યારબાદ મિત્રને શુભેચ્છા આપવા કયા કાર્ડનો ઉપયોગ કરશો? તો ગ્રીટિંગ કાર્ડનો. ભારતમાં ટેલિગ્રામની શરૂઆત 1885ના વર્ષથી થઈ હતી. રેડિયો તો માત્ર શ્રાવ્ય પ્રકારનું જ માધ્યમ છે. મનોરંજન માટેનું લોકપ્રિય દ્રશ્ય અને શ્રાવ્ય માધ્યમ સાધન કયું છે? તો સિનેમા અથવા ટીવી પણ કહી શકો છો. પૃથ્વીના પેટાળમાં રહેલા ખનિજોની માહિતી મેળવવા શેનો ઉપયોગ થાય? તો કૃત્રિમ ઉપગ્રહનો યુઝ કરવામાં આવે છે. કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતી હોય તેવી બજાર એને શું કહેવાય? તો એને સાપ્તાહિક બજાર કહેવાય. ખેડૂતોની ખેત પેદાશોનું જાહેર હરાજીથી વેચાણ ખાલી જગ્યામાં થાય છે. તો નિયંત્રિત બજાર અથવા માર્કેટિંગ યાર્ડમાં. ત્યારબાદ સોના ચાંદીના દાગીના ખાલી જગ્યા માર્કવાળા જ ખરીદવા જોઈએ. તો હોલમાર્કવાળા જ ખરીદવા જોઈએ. કાપડના ઉત્પાદન માટેનો કાચો માલ કપાસ છે. વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વમાં એક ખાલી જગ્યા છે, બજાર છે ભાઈ, બરાબર. વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ એક બજાર છે. મિત્રો ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો 7મી સદીના ઉત્તરાર્ધથી 12મી સદીના અંત સુધીના સમયગાળાને કયો યુગ ગણવામાં આવે છે? ઓપ્શન્સ આપેલા છે, વાંચવા નથી ભાઈ, નકર તમે કહેશો કમેન્ટમાં ઓપ્શન ના વાંચો. ભાઈ સીધો જવાબ જોઈએ તો તમને પ્રશ્ન આપેલો છે કે 7મી સદીના ઉત્તરાર્ધથી 12મી સદીના અંત સુધીના સમયગાળાને કયો યુગ ગણવામાં આવે છે? તો મરાઠા યુગ ન કહેવાય, રાજપૂત યુગ કહી શકાય, વૈદિક યુગ ન કહેવાય, પ્રાચીન યુગ ન કહેવાય. ઓપ્શન બી સાચો જવાબ બને છે, રાજપૂત યુગ. ત્યારબાદ ચંદેલોના મુખ્ય નગરોમાં કયા નગરનો સમાવેશ થતો નથી? જો નથી આવો શબ્દ આપ્યો છે અને એના કારણે આખો પ્રશ્ન પણ ફરી જાય.
બરાબર. એટલે પ્રશ્નને પહેલાં સંપૂર્ણ વાંચજો અને પછી જવાબ ટીક કરવાનો પ્રયત્ન કરજો. ચંદેલોના મુખ્ય નગરોમાં કયા નગરનો સમાવેશ થતો નથી? તો ઓપ્શન અહીંયા આવે છે મહોબા. ડી ઓપ્શન સાચો જવાબ આવે છે. તો કયા નગરોનો સમાવેશ થાય? ખજુરાહોનો સમાવેશ થાય, અવંતીનો સમાવેશ થાય, કાલિંજરનો સમાવેશ થાય. તો આનો સમાવેશ થાય છે, એ પણ એક યાદ રાખજો. નીચેનામાંથી કોનો સમાવેશ સોલંકી વંશના શાસકોમાં થતો નથી? જો શું કીધું છે? નીચેનામાંથી કોનો સમાવેશ સોલંકી વંશના શાસકોમાં થતો નથી? ઓપ્શન મૂળરાજ, ભીમદેવ, વિસળદેવ, કુમારપાળ. તો વિસલદેવ વાઘેલા કહેવાતા, તમને ખ્યાલ હોય તો, બરાબર ને? એટલે વિસલદેવનો સમાવેશ આમાં થતો નથી. ત્યારબાદ નીચેનામાંથી રાજ્ય એટલે કે વંશને શાસકોની કઈ જોડી ખોટી છે? તો ભાઈ હવે ઓપ્શન વાંચવા પણ પડે. ચાલુક્ય, વાતાપીનો પુલકેશી બીજો. બી ઓપ્શન છે રાષ્ટ્રકૂટ વંશ ગોવિંદ ત્રીજો. સી ઓપ્શન છે પલ્લવ વંશ નરસિંહ વર્મા. ડી ઓપ્શન છે ચોલ વંશ સેતુવન. આવું કંઈ રાજાનું નામ આવતું નથી. એટલે અહીં જે આ ચોલ વંશ સેતુંગવન છે એ અહીં ખોટી જોડી છે ભાઈ, બરાબર. એ પણ એક યાદ રાખજો. ત્યારબાદનો પ્રશ્ન, ત્યારબાદ રાજપૂત યુગમાં દરિયાપારના વેપાર માટે ગુજરાતના કયા બંદરો જાણીતા હતા? તો ભાઈ આનો જવાબ તો બધાને આવડે જ ભાઈ. ખંભાત એટલે કે સ્તંભતીર્થ અને ભરૂચ એટલે કે ભૃગુકચ્છ, આ બંને જાણીતા એવા બંદરો હતા. રાજપૂત યુગની આ વાત છે. ત્યારબાદ પ્રશ્ન આવી ગયો છે કે દિલ્હી સલ્તનતના શાસકોના સમયકાળની દ્રષ્ટિએ સાચો ક્રમ કયો છે ભાઈ? દિલ્હી સલ્તનતની જે કાળક્રમ ગોઠવવાનો છે એના માટે અહીં ઓપ્શન આપેલા છે. મિત્રો જવાબ સી આવે. ગુલ ખિલે તુમ શાયદ લોદી. આવું નામ સાંભળ્યું હોય, બરાબર. ગુલ ખિલે તુમ શાયદ લોદી એટલે કે ગુલામ વંશ. પહેલો વંશ કયો? ગુલામ વંશ. ત્યારબાદ ખલજી વંશ, ત્યારબાદ તુગલક વંશ, સૈયદ વંશ અને લોદી વંશ, બરાબર. આવી રીતે મિત્રો, આવી રીતે ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ, લોદી વંશ આ દિલ્હી સલ્તનતના શાસકોના સમયકાળની દ્રષ્ટિએનો સાચો ક્રમ છે. તો એ પણ એક યાદ રાખજો. આગળ વધીએ મિત્રો. કોના શાસન બાદ દિલ્હીની ગાદી ઉપર સુલતાન અલાઉદ્દીન ખિલજી આવ્યો ભાઈ? અલાઉદ્દીન ખિલજી કોના સમય પછી આવ્યો? તો એમના આમ તો ચાચા એમ કહેવાય, બરાબર ને, જલાલુદ્દીન ખિલજી. જલાલુદ્દીન ખિલજીની એમના ખૂન બાદ, એમના મર્ડર બાદ આ ભાઈ અલાઉદ્દીન ખિલજી એ આવ્યો હતો. તો એ પણ યાદ રાખજો. ત્યારબાદ ઇબ્ન બતુતા કોના સમયમાં ભારતની મુલાકાતે આવ્યા હતા? ઓપ્શન આપેલા છે મોહમ્મદ તુગલક, ઇબ્રાહિમ લોદી, ગયાસુદ્દીન તગલક, અલાઉદ્દીન ખલજી. તો ભાઈ આ જે ઇબ્ન બતુતા છે એ કોના સમયમાં આવ્યા હતા? તો એ મોહમ્મદ તુગલકના સમયમાં આવ્યા હતા. કોના સમયમાં? મોહમ્મદ તુગલકના સમયમાં આવ્યા હતા. સલ્તનત કાળમાં સુલતાનોનો પ્રધાનમંત્રી કયા નામે ઓળખાતો? તો મિત્રો સલ્તનત કાળમાં જે સુલતાન હોય એનો પ્રધાનમંત્રી કયા નામથી ઓળખાતો? તો વજીરના નામેથી ઓળખાતો. કયા નામેથી? વજીરના નામેથી ઓળખાતો. ત્યારબાદના પ્રશ્નો જોઈએ તો મુઘલ શાસકોમાં કોનો સમાવેશ થતો નથી? જો નથી શબ્દ છે, બરાબર, એટલે પ્રશ્નને ખાસ વાંચવો. મુઘલ શાસકોમાં કોનો સમાવેશ થતો નથી? ઓપ્શન છે બાબર, આનો સમાવેશ થાય. શેરશાહ, આનો સમાવેશ થાય. શાહજહાં, આનો સમાવેશ થાય. જહાંગીર, આનો સમાવેશ થાય. મિત્રો અહીંયા આપણે એક મિસ કરી ગયા. શેરશાહનો સમાવેશ મિત્રો ક્યાં થતો નથી? તો એનો સમાવેશ મુઘલ શાસકોમાં થતો નથી. એટલે અહીં સાચો જવાબ શું આવે છે? બી આવે છે. ત્યારબાદ કયા મુઘલ શાસકે બધા ધર્મોના તત્વોને એકઠા કરીને દીને ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી? દીને ઇલાહી ધર્મ, બરાબર, કોણે સ્થાપ્યો હતો? તો હવે બધાને આવડે ભાઈ. અકબરે સ્થાપ્યો હતો. કોણે સ્થાપ્યો હતો ભાઈ? અકબર અહીં સાચો જવાબ બને છે. એ પણ યાદ રાખજો. શિવાજીનો રાજ્યાભિષેક ક્યાં થયો હતો? તો રાજગઢના કિલ્લામાં
કઈ જગ્યાએ? રાજગઢના કિલ્લામાં શિવાજીનો રાજ્ય અભિષેક થયો હતો. મુઘલ વહીવટી તંત્રમાં સર્વોચ્ચ ન્યાયાધીશ કોને ગણવામાં આવતા? તો દીવાને વઝીર કુલ નામના વ્યક્તિ નામની જે શું કહેવાય રિક્રુટમેન્ટ બરાબર ને સર્વોચ્ચ ન્યાયાધીશ ગણવામાં આવતા. મિત્રો હકીકતે આ મુઘલ જ હોય બરાબર. આ કોણ હોય? મુઘલ જ હોય છે. એ પણ એક યાદ રાખજો. આગળ વધીએ. મુઘલ શાસનકાળમાં મહાભારતનો અનુવાદ કોણે કર્યો હતો? તો ભાઈ મુઘલ શાસનમાં મહાભારતનો અનુવાદ કરનાર ભાઈ ટ્રાન્સલેશન કરનાર અબુલ ફઝલ હતા. કોણ હતા? અબુલ ફઝલ હતા. ત્યારબાદ સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે કયો શબ્દ વપરાય છે? તો વાસ્તુ શબ્દ વપરાય. કયો શબ્દ વપરાય? વાસ્તુ શબ્દ વપરાય. નીચેનામાંથી સ્થાપત્ય અને સ્થળની કઈ જોડી ખોટી છે? જો ખોટી છે આવો શબ્દ છે. ઓપ્શન વાંચવા જોઈએ ભાઈ. તાજમહાલ આગ્રામાં આવેલો છે, યસ સાચો છે. લાલ કિલ્લો દિલ્હીમાં આવેલો છે, યસ સાચો છે. રાજરાજેશ્વર મંદિર તાંજોર તમિલનાડુ ખાતે આવેલું છે, યસ સાચું છે. વિજય સ્તંભ મિત્રો, વિજય સ્તંભ ઉદયપુરમાં આવેલો નથી બરાબર. એટલે અહીં આપણો સાચો જવાબ બી બને છે. અહીં આપણો સાચો જવાબ શું બને છે ભાઈ? બી ઇઝ અ રાઇટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન. એ પણ એક યાદ રાખજો. મુઘલ શાસનમાં બનાવવામાં આવેલા બાગોમાં કોનો સમાવેશ થતો નથી? ઓપ્શન આપેલા છે લાલબાગ, નિશાન બાગ, શાલીમાર બાગ, આરામ બાગ. તો મિત્રો લાલબાગ ભાઈ, લાલબાગનો સમાવેશ એ મુઘલ શાસનમાં બનાવેલા બાગોમાં થતો નથી. ત્યારબાદ યુનેસ્કોએ કઈ વાવને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપ્યો છે? તો યુનેસ્કોએ ભાઈ રાણકી વાવને, કઈ વાવને? રાણકી વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો છે. દુનિયામાં એક જ જગ્યાએ પહાડ પર સૌથી વધારે મંદિરો હોય તેવું સ્થળ? તો આપણું ભાઈ પાલતાણા બરાબર. નીચેનામાંથી કયો ગ્રંથ જીવન કથા છે? તો ભાઈ આઈને અકબરી અબુલ ફઝલ દ્વારા લખવામાં આવ્યું છે, જેમાં અકબરના જીવનની વાતો કરેલી છે. ત્યારબાદ મધ્યયુગમાં ખૂબ શક્તિશાળી જનજાતિમાં કોનો સમાવેશ થતો નથી? જો સમાવેશ થતો નથી આવું કીધું બરાબર. તો ખોખર પંજાબ, બલોચ, ડુંગરી ગરસિયા, લંઘા મુલતાન. આનો જવાબ તમારે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનું છે. યાદ રાખજો. કઈ વિચરતી જાતિનો સમૂહ ટાંડા તરીકે ઓળખાતો? તો ભાઈ વણઝારા બરાબર. વણઝારાનો ટાંડાના નામથી ઓળખવામાં આવતા હતા. ત્યારબાદ 12મી સદી સુધી ચેર સરદારોનું આધિપત્ય કયા વિસ્તારમાં રહ્યું હતું? ભાઈ 12મી સદી સુધી ચેર સરદારોનું આધિપત્ય કયા વિસ્તારોમાં રહ્યું હતું? આવો પ્રશ્ન છે. તો જવાબ આવે છે અહીં બિહાર અને ઝારખંડમાં. ક્યાં રહેવા પામ્યું હતું? બિહાર અને ઝારખંડમાં. ત્યારબાદ કઈ વિચરતી અને વિમુખ જાતિ દ્વારા મધ્ય એશિયામાંથી અનેક ચીજવસ્તુઓ ભારતમાં આવતી અને જતી ભાઈ? તો આવી કામગીરી કોણ કરતા ભાઈ? આવી કામગીરી વણઝારા બરાબર, વણઝારા દ્વારા કરવામાં આવતી હતી. ભારતની સૌથી જૂની જનજાતિઓ પૈકી એક જાતિ છે, કઈ છે ભાઈ? એ સાચો જવાબ બને છે બી, ગોંડ બરાબર. આ એક જાતિ છે. એ પણ એક યાદ રાખવા જેવી બાબત. ત્યારબાદ ભક્તિ માર્ગના સંતો અને ચિંતકો અને તેમના સ્થાનની કઈ જોડી ખોટી છે? ઓપ્શન આપેલું છે ખોટી છે બરાબર. વાંચવા જોઈએ ઓપ્શન. દક્ષિણ ભારતમાં રામાનુજાચાર્ય બરાબર છે. બંગાળમાં જયદેવ અને ચૈતન્ય મહાપ્રભુ. મહારાષ્ટ્રમાં જ્ઞાનદેવ. યસ મિત્રો, ગુજરાતમાં સુરદાસ અને કબીર. ભાઈ આ ખોટી જોડી છે બરાબર. આ જોડી કેવી છે? આ જોડી ખોટી છે. એટલે એ પણ એક યાદ રાખજો. ત્યારબાદ નરસિંહ મહેતાનું કયું પદ પ્રભાતિયા આજે રાષ્ટ્ર ભજન બન્યું છે? તો વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પડાઈ જાણે રે ભાઈ, એ આજે રાષ્ટ્રીય ભજન બની ગયું છે. કબીરનો કવિતા સંગ્રહ કયા નામે ઓળખાય છે? તો મિત્રો એને બીજકના નામથી ઓળખવામાં આવે છે. કેવું નામ? બીજક. ભક્તિ આંદોલનના સંતો અને તેમની કૃતિ ગ્રંથની કઈ જોડ ખોટી છે? ઓપ્શન આપેલા છે ગુરુ ગ્રંથ સાહેબ નાનક, બીજક કબીર,
નાલિયેર, દિવ્ય પ્રબંધ, આલવાર સંતો અને વિનય પત્રિકા સુરદાસ. તો મિત્રો 30માં જે સાચો જવાબ આવે છે એ સી આવે છે, મતલબ કે આ જોડી ખોટી છે, બરાબર. એટલે એ પણ એક યાદ રાખજો. મહારાષ્ટ્રમાં ભક્તિ માર્ગનો ફેલાવો કરનાર સંતોમાં કોનો સમાવેશ થતો નથી? ઓપ્શન આપેલા છે, તો ભાઈ ઓપ્શન નથી વાંચવા, સીધો જવાબ. આમાં સાચો જવાબ આવે છે જયદેવ, કારણ કે જયદેવ એ મહારાષ્ટ્રના નહોતા એટલા માટે. અજમેરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કરનાર સૂફી સંત કોણ હતા? તો મોયુદ્દીન, બરાબર, મોયુદ્દીન ચિશ્તી, એટલે કે એ ઓપ્શન સાચો જવાબ બને છે. મલયાલમ સંસ્કૃતિ સાથે જોડાયેલ મલયાલમ ભાષા કયા રાજ્યની મુખ્ય ભાષા છે? તો એ કેરળ રાજ્યની મુખ્ય ભાષા છે. ક્યાંની મુખ્ય ભાષા છે ભાઈ? કેરળ રાજ્યની મુખ્ય ભાષા છે. ક્યાંની છે ભાઈ? ફરીવાર કેરળની મુખ્ય ભાષા છે. ગુજરાતી ભાષાનો સાચો વિકાસક્રમ કયો છે? તો પહેલાં સંસ્કૃત આવી, પછી એના ઉપરથી પ્રાકૃત આવી, ત્યારબાદ અપભ્રંશ આવી અને છેલ્લે આવી આપણી ગુજરાતી, બરાબર. તો આ રીતે ગુજરાતી ભાષાનો સાચો વિકાસ ક્રમ બતાવી રહ્યો છે તમને સ્ક્રીન ઉપર. આગળ વધીએ. તહેવાર અને ઉત્સવની કઈ જોડી ખોટી છે? જો શું કીધું છે? ખોટી છે ભાઈ, બરાબર. તો પોંગલ તમિલનાડુમાં, યસ, આ પોંગલ ક્યાં ભાઈ? તમિલનાડુનો તહેવાર છે. ઓણમ, તો ઓણમ અસમ આવે. શું આવે? અસમ આવે. દુર્ગા પૂજા પશ્ચિમ બંગાળ ભાઈ. લોહડી એટલે કે લોરી, બરાબર, એ ક્યાં? પંજાબમાં. તો અહીં સાચો જવાબ, બરાબર, સાચો જવાબ બી બનતો હતો. ગુજરાતમાં યોજાતા મેળાઓની કઈ જોડ ખોટી છે? 36મો પ્રશ્નનો જવાબ તમે જાણતા હશો ભાઈ. માધવપુરનો મેળો જૂનાગઢમાં ભરાતો નથી. ક્યાં ભરાય? પોરબંદરમાં ભરાય છે. તો મેળાને પણ એક ફરી રિવિઝન કરી નાખીએ. તરણેતરનો મેળો સુરેન્દ્રનગર જિલ્લામાં ભરાય. બોઠાનો મેળો અમદાવાદ જિલ્લામાં ભરાય. અંબાજીનો મેળો બનાસકાંઠા જિલ્લામાં ભરાય. ત્યારબાદ મિત્રો, કથકલી એ કયા રાજ્યની નૃત્ય પરંપરા છે? ઓપ્શન આપેલા છે ઉત્તર પ્રદેશ, મણિપુર, કેરળ, કર્ણાટક. તો ભાઈ સાચો જવાબ કેરળ આવે. કથકલી એટલે કેરળ યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? કેરળ. મંદિર સ્થાપત્ય શૈલીના મુખ્ય પ્રકારોમાં કોનો સમાવેશ થતો નથી? ઓપ્શન આપેલા છે ભાઈ. ગાંધાર શૈલી, નાગર શૈલી, દ્રવિડ શૈલી, વેચર શૈલી. તો આમાંથી સાચો જવાબ 38માં સાચો જવાબ આવે છે મિત્રો એ ગાંધાર શૈલી, બરાબર. ગાંધાર શૈલીનો સમાવેશ ક્યાંય થતો નથી. 18મી સદીના શાસકો, એમાંથી મિત્રો પ્રશ્નો જોઈએ. મુઘલ વંશના અંતિમ શાસકોમાં કોનો સમાવેશ કરી ના શકાય? તો મિત્રો જહાંગીરનો સમાવેશ કરી ન શકાય, કારણ કે એ પહેલાં થઈ ગયો ભાઈ. દિલ્હી, જયપુર, ઉજ્જૈન અને મથુરામાં વેધશાળાઓની સ્થાપના કરનાર ખગોળશાસ્ત્રી રાજા કોણ હતો? તો ભાઈ સવાઈ જયસિંહ ભાઈ. એ પણ એક યાદ રાખજો, બહુ પ્રશ્ન પૂછાય છે સવાઈ જયસિંહના. મરાઠા રાજ્યના પ્રથમ પેશવા કોણ હતા? તો 41માં સાચો જવાબ આવે છે મિત્રો બાલાજી વિશ્વનાથ એ પ્રથમ પેશવા હતા. બાલાજી વિશ્વનાથ ભાઈ યાદ રાખજો, બાલાજી વિશ્વનાથ એ પ્રથમ પેશવા હતા. એ પણ એક યાદ રાખવા જેવી બાબત. શીખ રાજ્યની સ્થાપના કરનાર શીખ ગુરુ કોણ હતા? તો શીખ ધર્મની સ્થાપના કરનાર ગુરુ નાનક હતા. કોણ હતા? ગુરુ નાનક હતા. ત્યારબાદ પાણીપતનું ત્રીજું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો અહમદ શાહ અબ્દાલી અને મરાઠાઓ વચ્ચે ભાઈ. એટલે અહીં સાચો જવાબ સી ઓપ્શન ઇઝ અ રાઇટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન. પૃથ્વીની આંતરિક રચના માટે નીચેનું કયું વિધાન બંધ બેસતું નથી? તો પૃથ્વીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે. સાચું છે. પૃથ્વીનું સપાટીનું ઉપલું સ્તર બહુ ઘટ્ટ છે. તો આ ખોટું છે મિત્રો. યસ, આ વિધાન અહીં ખોટું છે ભાઈ. ત્યારબાદ આગળ વધીએ. નિર્માણ પ્રક્રિયાના આધારે ખડકોના પ્રકારોમાં કયા પ્રકારનો સમાવેશ કરી શકાય નહીં? તો મિત્રો વિકૃત ખડકોનો સમાવેશ કરી શકાય નહીં. ત્યારબાદ કયા ખનિજોનો ઉપયોગ ઈંધણ તરીકે થતો નથી? કોલસોનો ઉપયોગ થાય, ખનિજનો ઉપયોગ થાય, કુદરતી વાયુનો ઉપયોગ થાય, પરંતુ સ્લેટનો ઉપયોગ થતો નથી. એટલે અહીં સાચો જવાબ સ્લેટ આવે છે. કઈ પ્રક્રિયા પૃથ્વીની સપાટી પર વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે? તો શેના કારણે થાય ભાઈ? ઘસારા અને નિક્ષેપણના કારણે. રણમાં ઘસારા અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ કોને ગણવામાં આવે છે? તો પવન ભાઈ, વિન્ડ. પવનના કારણે આ બધું થતું હોય છે.
ત્યારબાદ મિત્રો આગળ વધીએ, જોઈએ પર્યાવરણમાં કયા આવરણનો સમાવેશ કરી શકાય નહીં? તો ત્યાં મિત્રો ભાવ આવરણનો સમાવેશ કરી શકાય નહીં. વાતાવરણમાં કોનો સમાવેશ કરવામાં આવે છે? તો વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો અને ક્ષાર કિરણોનો સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ મિત્રો વર્ષો પહેલાં વર્ષા વહેલી સવારમાં સમુદ્ર કાંઠે ચાલવા જાય છે, ત્યાં તેને કયો સ્ફૂર્તિદાયક વાયુ પ્રાપ્ત થશે? તો એને ઓઝોન વાયુ પ્રાપ્ત થશે. બરાબર, સમુદ્ર કિનારે લખ્યું છે એટલા માટે. સુનામી જેવા શક્તિશાળી વિનાશક મોજા ઉત્પન્ન કરવામાં કઈ પ્રક્રિયા જવાબદાર નથી? તો ભાઈ આ દાવાનળ, બરાબર, એ પ્રક્રિયા જવાબદાર નથી. બાકી જ્વાળામુખી જો ફાટ્યો હોય અંદર તો પણ સુનામી આવે, ભૂકંપના કારણે પણ સુનામી આવે, ભૂસ્ખલનના કારણે પણ સુનામીનું માહોલ ફરી વળે છે, પૂર આવી જાય છે ભાઈ નદીમાં, બરાબર. ત્યારબાદ જે સ્થાન પર ગરમ અને ઠંડા પ્રવાહો એકબીજાને મળે છે તે માટે કયું વિધાન બંધ બેસતું નથી? તો આનો જવાબ તમારે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનો છે ભાઈ, અઘરો પ્રશ્ન છે. ત્યારબાદ વાતાવરણ માટે કયું વિધાન અયોગ્ય છે? વાતાવરણ એટલે ટૂંકા સમયની સ્થિતિ, આ વિધાન જ અયોગ્ય છે. બાકી તમામ વિધાનો સાચા છે ભાઈ, બરાબર. એટલે તમામ વિધાનો તમે વિડીયોને પોઝ કરીને વાંચી લેજો, નહીંતર વિડીયો લાંબો થતો જાય. વાતાવરણમાં વાયુઓનું પ્રમાણ કઈ જોડ ખોટી છે? તો ભાઈ કાર્બન ડાયોક્સાઇડવાળા પ્રમાણની જે જોડ તમે બતાવી રહી છે સ્ક્રીન ઉપર, એ જોડ ખોટી છે. પૃથ્વીની સપાટીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને કયું આવરણ કહેવામાં આવે છે? તો એને શોભાવરણ કહેવાય. રેડિયો પ્રસારણ માટે કયું આવરણ મહત્વનું ગણવામાં આવે છે? ભાઈ રેડિયો પ્રસારણ માટે તો ઉષ્મા આવરણ, કયું ભાઈ? ઉષ્મા આવરણ મહત્વનું ગણવામાં આવે છે. ત્યારબાદનો સવાલ છે મિત્રો, કઠણ અને ઇમારતી લાકડું આપતા સાગ, શાલ, લીમડો જેવા વૃક્ષો કયા જંગલોમાંથી મળી આવે છે? તો મિત્રો એ ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોમાંથી મળી આવે છે. ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોમાંથી મળી આવે છે. મોસમી પવનોના દેશોમાં કયા દેશનો સમાવેશ કરી શકાય નહીં? તો અહીંયા નોર્વેનો સમાવેશ ન કરી શકાય ભાઈ. દિનેશ ચીડ, દેવદાર, કુરની વનસ્પતિઓના જંગલોમાં ફરી રહ્યો છે, તો તે કયા પ્રકારનું જંગલ કહેવાય? તો એને શંકુદ્રુમ, કેવું ભાઈ? શંકુદ્રુમ નામનું જંગલ કહેવામાં આવે છે. એ પણ એક યાદ રાખજો. કઈ આપત્તિને ચોક્કસ આગાહી કરી શકાતી નથી? ભાઈ ભૂકંપ, પૂર, વાવાઝોડું, આ બધાની ચોક્કસથી ભાઈ આગાહી કરી શકાતી નથી ભાઈ. વાવાઝોડું કઈ જગ્યા ઉપર એક્ઝેક્ટ આવશે એ કહી ન શકાય, બરાબર. અને પૂર કઈ જગ્યા ઉપર આવશે એ પણ કહી ન શકાય. ભૂકંપનું હા કેન્દ્રને એવું જાણી શકાય, પણ એ મિત્રો ગૌણ વાત બને. તમે શાળામાં હોવ ત્યારે વાવાઝોડું આવે તો શું કરશો? ભાઈ શાંતિપૂર્વક વર્ગખંડમાં બેસી જઈશું. આ સાચો જવાબ બનતો હતો. વરસાદ ઓછો થવાથી પાણીની અછત ઊભી થાય, આ પરિસ્થિતિને શું કહેવાય? તો એને દુષ્કાળ કહેવાય. માનવ સર્જિત આપત્તિ કઈ છે? હુલ્લડ એ માનવ સર્જિત આપત્તિ છે. સંસાધનોના પ્રકારમાં કોનો સમાવેશ કરવામાં આવતો નથી? તો રેલવે સંસાધનનો સમાવેશ કરવામાં આવતો નથી. કચ્છના મોટા રણમાં જોવા મળતું પક્ષી તો કયું છે ભાઈ? સુરખાબ છે. લદ્દાખની મુખ્ય નદી સિંધુ છે. નીચેનામાંથી કયું સંસાધન અનવીનીકરણીય નથી? આવો છે ભાઈ. તો પેટ્રોલિયમ ફરીવાર ન બની શકે ભાઈ, બરાબર. ત્યારબાદ ખનિજ કોલસો એ પણ ફરીવાર ન બની શકે. કુદરતી વાયુ એ પણ ફરીવાર ન બની શકે. તો મિત્રો આ બધા અનવીનીકરણીય સંસાધન છે, પરંતુ આપણે નથી આ શબ્દ છે એટલે જંગલ અહીં સાચો જવાબ બને છે. ભારતમાં વાઘ કયા ક્ષેત્રમાં જોવા મળે? તો મધ્યપ્રદેશમાં. વિશ્વ સૌથી મોટું રણ તો કયું છે ભાઈ? સહારાનું રણ. ત્યારબાદ કેટલી ઉંમરના નાના બાળકને મજૂરી રાખવું એ કાયદાનો ભંગ થયો કહેવાય? તો 14 વર્ષથી નાની ઉંમરના. 18 વર્ષની ઉંમર થતાં ભારતીય નાગરિકને કયો વિશેષ અધિકાર મળે છે? તો ભાઈ એને રમત નહીં, શિક્ષણ પણ નહીં, નોકરી પણ નહીં, મત આ સાચો જવાબ બને છે. મતનો અધિકાર મળે છે. બસની મુસાફરી દરમિયાન કેવી વ્યક્તિઓ માટે વિશેષ વ્યવસ્થા હોય છે? તો દિવ્યાંગ લોકો માટે.
રાજ્યની વિધાનસભા બીજા કયા નામથી ઓળખાય? તો ધારાસભા. રાષ્ટ્રની સરકાર કયા નામે ઓળખાય? જો રાષ્ટ્રની કીધું તો એને સંઘ સરકાર કહેવાય. એમએલએ બનવા માટે તમારી ઉંમર મર્યાદા કેટલી હોય ભાઈ? એમએલએ બનવા માટે તમારી ઉંમર મર્યાદા કેટલી હોય ભાઈ? હવે તો તમને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને મને જણાવવું જ જોઈએ. કોની ભલામણથી રાષ્ટ્રપતિ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદી શકે? તો રાજ્યપાલની મદદથી. કઈ અદાલત કોર્ટ ઓફ રેકોર્ડ તરીકે ફરજ બજાવે છે? તો વડી અદાલત. ભારતમાં વસ્તી ગણતરી દર કેટલા વર્ષે થાય? દર 10 વર્ષે થાય. મહિલાઓને સશક્ત કરવા કઈ સહાય આપવામાં આવે છે? તો તમામ ઉદ્યોગ માટે, પશુપાલન માટે, ધંધા માટે, આ તમામ માટે સહાય આપવામાં આવે છે. વેપારીઓ પોતાનો ધંધો વિસ્તારવા શું કરે છે? તો જાહેરાત આપે છે, ડિસ્કાઉન્ટ આપે છે, ગિફ્ટ વાઉચર પણ આપે છે. કઈ સુવિધા ભારતમાં બંધ કરવામાં આવી? તો તારની સુવિધા ભારતમાં બંધ કરી દેવામાં આવી. તમે દુકાનેથી પેન ખરીદો છો તો તમે શું કહેવાઓ? તો ગ્રાહક કહેવાઓ. તમે ખેડૂત છો, તમે તમારું ઉત્પાદન વેચવા ક્યાં જશો? માર્કેટિંગ યાર્ડમાં. સ્વાભાવિક છે ભાઈ. શાકાહારી ખાદ્ય સામગ્રી પર કયા રંગની નિશાની હોય છે? જો શાકાહારી કીધું બરાબર, શાકાહારી તો લીલા રંગની આવે. વસ્તુ ખરીદતી વખતે તમે શું ધ્યાન રાખશો? માર્કો છે કે નહીં, એક્સપાયરી ડેટ આપેલી છે કે નહીં, બિલ લેવું, આ બધી ધ્યાન રાખજો. ગ્રાહક સુરક્ષા અધિનિયમ. ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 મુજબ ગ્રાહકને કેટલા હક મળેલા છે? તો એને 6 હક મળેલા છે. કયા પ્રકારના બજારમાં વસ્તુ ખરીદવા કરવા સ્થળ ઉપર જવું પડતું નથી? ભાઈ વસ્તુ ખરીદવા કરવા માટે સ્થળ ઉપર ન જવું પડે. તો એ કયું હોય? ઓનલાઈન બજાર હોય. કયું બજાર કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતું હોય છે? તો સાપ્તાહિક બજાર. આનો સાચો જવાબ આવે છે શું આવે? સાપ્તાહિક બજાર. ખેડૂતોનું શોષણ અટકાવવા સરકારે કઈ વ્યવસ્થા કરી? ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ. ઉત્પન્ન બજાર સમિતિ, સી ઓપ્શન. માંસાહારી ખાદ્ય સામગ્રી પર કયા રંગની નિશાની કરવામાં આવે છે? તો લાલ રંગની નિશાની કરવામાં આવે છે. તમે સોનાનો હાર ખરીદવા જશો, તમે જો સોનાનો હાર ખરીદવા જશો ત્યારે કઈ નિશાની જોઈને ખરીદશો? તો આઈએસઆઈ કે હોલમાર્ક કે એગમાર્ક કે હોલમાર્ક. તો તમે હોલમાર્ક જોઈને જ તમારી ઘરેણાંની ખરીદી કરશો. તો યાદ રાખવા આ બધાએ પ્રશ્નોને.